श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रैलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेद्य त्वां श्री श्रीवल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् जपामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। श्रीमद् भागवत तृतीय स्कंद सर्ग लीला ना चतुर्थ दिवसे અને અંતિમ દિવસે ઉપસ્થિત શ્રીનાથજી વચનામૃતના માધ્યમથી સાંભળી રહેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, સર્ગ લીલા એટલે કે સર્જન. સર્ગનો સીધો મતલબ છે સર્જન. ભગવાને કઈ રીતે લીલા રૂપે સૃષ્ટિનું ક્રિએશન કર્યું, સર્જન કર્યું, એ આખી લીલા કથાઓ દ્વારા અહીં સૂતજી સૌનકજીને, સુખદેવજી રાજાને અને મૈત્રેય ઋષિ વિદુરજીને અહીં કથાના માધ્યમથી ભગવાનની એ સર્ગ લીલા કહી રહ્યા છે. જે કાંઈ બન્યું છે, જેના દ્વારા બન્યું છે અને જેનાથી બન્યું છે, એટલે કે કોઈ ભી કાર્યના એક તો ઉપાદાન કારણ હોય છે. ઉપાદાન કારણનો અર્થ છે કે જેમાંથી એ બન્યું છે, જે તત્વમાંથી. એટલે કે ફોર એક્ઝામ્પલ ઘડો, તો એનું ઉપાદાન કારણ શું કહેશું આપણે? માટી, કે માટીમાંથી આ ઘડો બન્યો છે. એવી રીતે એ કાર્ય કરવાનો એક કર્તા હોય, જે કુંભાર છે પોતે કર્તા એનું કારણ છે. અને એક નિમિત્ત કારણ હોય કે કર્તા સીધું એમને માટીના લોંદાથી તો ઘડો નહીં બનાવી શકે. એને દાંડી જોશે, ચાક જોશે, પેલું ફેરવવાનું, અને એ બધા સાધનો જોશે, ત્યારે એ કાર્ય કરી શકશે. તો એ સાધનો દ્વારા જેનાથી થાય એને નિમિત્ત કારણ કહેવામાં આવે. આપણા પ્રમાણે, ભાગવત પ્રમાણે આ જગતના, જો જેમ મેં પહેલા દિવસે ભી કહ્યું કે ઘણી પ્રકારના વાદો જગતની ઉત્પત્તિ માટે કહ્યા છે. નિબંધમાં આચાર્ય ચરણ કહે કે કોઈએ પરમાણુ દ્વારા કહ્યો છે, કોઈએ ફલાણા દ્વારા, કોઈએ સ્વભાવથી, પ્રકૃતિ, અક્ષર દ્વારા. પણ કેવલ ને કેવલ પરમ કાષ્ઠાપન્ન નાપી પરમાણુજન્ય, બધામાં મહાપ્રભુજી ના પાડે છે કે આ કોઈથી નહીં, પણ કેવલ ને કેવલ પરમ કાષ્ઠાપન્ન એ આનંદ સ્વરૂપ બ્રહ્મમાંથી જ એ જ આનું કારણ છે.
અને એ જ સૃષ્ટિ રૂપે વિલસે છે. આપણે ત્યાં કહેવામાં આવે સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ મારા વાલા બે પ્રકારે હોઈ શકે કે ભગવાનમાં બધું જોવું અને બધામાં ભગવાનને જોવા. બધામાં ભગવાનને જોવા એ જ્ઞાન માર્ગ દ્વારા આત્માની સ્થિતિને પ્રાપ્ત કરીને જે કપિલ દેવજી આ સ્કંદમાં આગળ પોતાની માતાને ઉપદેશ, ભગવાનનો અવતાર છે અને તત્વ સંખ્યા માટે જ એમનું પ્રાગટ્ય છે. આત્મસ્થ થવા માટે આત્મોદ્ધારની પ્રક્રિયા, મોક્ષની પ્રક્રિયામાં સર્વમ ખલુમિદમ બ્રહ્મ, બધે આત્માની સ્થિતિ જોવી. કેમ કે પરમાત્મા મેન જે આત્માનો મૂળ છે તો બ્રહ્મ જ છે. એટલે અહીં આત્મા શબ્દથી બ્રહ્મ સમજવાના છે. તો એ આત્મસ્થ થઈને સર્વ કાંઈ ત્યાગપૂર્વક સાંખ્યની પદ્ધતિથી કપિલ દેવજીએ ઉપદેશ કર્યો. એ સાંખ્યના ઘણા પ્રકારો છે. સાંખ્યનો ઉપયોગ આપણે ત્યાં ભક્તિમાં છે. તો આનાથી સર્ગથી એ વાતને ભાગવત પણ કહે છે અને જેટલી જેટલી થિયરી સૃષ્ટિ રચનાની કહેવામાં આવી છે, ખૂબી જો કે મહાપ્રભુજી બ્રહ્મને કોઈ નાની દ્રષ્ટિથી નથી જોઈ રહ્યા, કોઈ સંકુચિત દ્રષ્ટિથી નથી જોઈ. બ્રહ્મને આખી એની પૂર્ણતામાં શ્રી મહાપ્રભુજી સ્વીકારે છે કે એવું જરૂરી નથી કે બ્રહ્મ કોઈ એક પ્રકારે જ સૃષ્ટિ કરે. ભાગવતજીમાં વર્ણન આવે છે કે અનેક પ્રકારના સર્ગ થાય. એક જ બ્રહ્માંડ થોડી છે, કોટી કોટી બ્રહ્માંડ છે. એ દરેકના કોઈ કોઈ બ્રહ્મા છે. તો દરેક સર્જનની રીત કંઈક અલગ અલગ હોઈ શકે. તો બ્રહ્મની ઈચ્છા ઉપર છે એને કેવો સર્ગ પ્રગટ કરવો છે. તો અનેક પ્રકારના સર્ગ બ્રહ્મ કરે છે. જેમ મેં તમને કહ્યું કે આગળ આમાં આવે છે કે અંડકોષ રૂપે એક મોટા અંડ રૂપે ગર્ભમાં એ પુરુષ 1000 વર્ષ સુધી શયન કર્યું. તો બિગ બેંગ થિયરી શું છે? પછી એમાં તાપ વધ્યો અને ધડાકો થયો. બિગ બેંગ ભીજ કહે છે કે પેલા સિંગ્યુલારિટી હતી, એમાંથી બધું નીકળ્યું. સૂર્ય ને આપણે ત્યાં કહેવામાં આવે કે આ શું, આ લોકો બધું નદી ને પહાડ ને વૃક્ષો ને બધાને પૂજે છે, જે આવે એને પૂજે. મારા વાલા, ઈ પૂજવામાં આપણી સનાતની એ દ્રષ્ટિ છે કે જે કાંઈ છે પ્રકૃતિ છે એ પણ બ્રહ્મનું જ રૂપ છે. જે કાંઈ આપણને સાધનો, આ જે આપણી આજની સ્થિતિ છે ને, આ ગ્લોબલ વોર્મિંગ થી રોયે રાખીએ ને આ ઉપાધિનું આપણે હાથે કરીને ઊભી કરી. એ આપણો આદર એ બ્રહ્મની રચના માટે હતો, બ્રહ્મની કલા માટે, કે બ્રહ્મે કેવી સુંદર રીતે પોતાના નામ રૂપોને, જેમ કોઈ ચિત્રકાર એટલું સુંદર ચિત્ર બનાવે કે એમાં બધા જોવા વાળાઓ મુગ્ધ થઈ જાય, એવી રીતે ભગવાનની આ જે સૃષ્ટિ રૂપ લીલા, આ એ રાસ છે. ભાગવતજી કે આપણને એમ કે 10મા સ્કંદમાં જ રાસ આવે. સૃષ્ટિ આ આખી ભગવાનનો રાસ છે એમ ભાગવત કહે છે કે આખી, કેમ કે જો બધું સાયક્લિકલ છે, ઉત્પત્તિ સ્થિતિ લય રૂપ આ રાસ છે કે એ ચાલે રાખે છે. તો એ મહાત્મ્ય જ્યારે હૃદયમાં હશે ને, તો આપણા પ્રભુમાં જ્યારે આપણે આખું સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ આશ્રય આ બધી 10વિધ લીલાઓ જોવા લાગશું. મહાપ્રભુજીની દ્રષ્ટિ તો કેવી છે મારા વાલા? મહાપ્રભુજીની દ્રષ્ટિ તો એવી છે કે સૃષ્ટિની એક એક વસ્તુમાં, એક એક પદાર્થમાં એ 10વિધ લીલાઓ નિત્ય નિરંતર ચાલતી રહે. તો આ સાયક્લિકલ છે આખું, આ ક્યારેય આનો અંત નથી થતો. એટલે આપણે ત્યાં નિત્ય લીલાવાદ છે કે લીલા ક્યારેય સ્ટોપ નથી થતી, એ લીલા નો ક્રમ ચાલુ રહે. એવી રીતે અહીં ઉત્પત્તિ સ્થિતિ અને લય, ક્યાંથી ઉત્પત્તિ છે, ક્યાં સ્થિતિ કરે છે અને ક્યાં
લય થાય છે, એ આખી સર્ગ લીલા આપણને ઉત્પત્તિનો ક્રમ બતાવે છે કે આ જે કઈ આપણી આસપાસ છે એનું મૂળ શું છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. એટલે આપણે ત્યાં જે અનન્યતા કહે ને મારા વાલા, એ અનન્યતા એ છે કે ઠાકોરજીમાં જ બધું જોવું. આપણે ભગવાનથી અલગ કઈ જોતા નથી, ભગવાનથી અલગ કઈ સાંભળતા નથી, ભગવાનમાં જ આપણું બધું આવી જાય છે. આપણને આમાં સંતોષ છે, આપણે મૂળ પકડ્યું છે. તો એ મહાત્મ્ય જ્ઞાન થાય ને ત્યારે સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ પ્રગટ થાય છે. અને એટલા માટે જ શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહ કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને મન વાણી દેહથી કૃષ્ણની સેવા કરવી. એટલે જે મેં કારણ કહ્યા કે અભિન્ન નિમિત્તોપાદાન, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. આપણે માનીએ છીએ મહાપ્રભુજીના મતે કે આ પ્રપંચ જે જોઈએ છે, પ્રપંચ એટલે મારા વાલા ઓટલે બેહીન કરીએ એ નહીં, પણ જે જળ જીવાત્મક આખું આ જગત છે એને શાસ્ત્રીય ભાષામાં પ્રપંચ કહેવામાં આવે. એ જે કઈ આખું જોઈએ છીએ એ ભગવાન જ એના નિમિત્ત કારણ છે, ભગવાન જ એના ઉપાદાન કારણ છે. એટલે આપણે ત્યાં નોર્મલી લૌકિકમાં નિમિત્ત કારણ જુદું હોય છે અને ઉપાદાન કારણ જુદું હોય છે. પણ ભગવાનના કેસમાં આપ કહે છે કે બ્રહ્મવાદ રૂપે આપ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. નિમિત્ત ભી આપ છે અને ઉપાદાન ભી આપ છે. ઋગ્વેદની એક સંહિતા બહુ સુંદર છે. કિમ સ્વિદ વનમ કઉસ વૃક્ષ આસયતો ધ્યાવા પૃથ્વી નિષ્ઠતક્ષુ મનીષિણો મનસા પૃચ્છતેદુ તદ યદદ્ય તિષ્ઠત ભુવનાનિ ધારય. આ કયું, આ જે કઈ સ્ટ્રક્ચર છે, જો મેટાફોરમાં પૂછવામાં આવે છે, આ જે કઈ છે સ્ટ્રક્ચર, આમાં લાકડું કયું વપરાણું છે, કયા વનમાંથી અને કયા વૃક્ષના લાકડાથી આ ભુવન બન્યું છે. અને આનો આધાર કયો છે? મનીષીણો મનસા પૃચ્છતેદુ. જે તમે મુનિઓ છો, ઋષિઓ છો, એ તમારા હૃદયને, મનને પૂછો, પ્રશ્ન કરો કે આ બધું ક્યાંથી, આનો આધાર કોણ છે, આ કયા વનમાંથી, કયા વૃક્ષના લાકડાથી આ બન્યું છે. આનો ઉત્તર અથર્વવેદમાં બહુ સુંદર આપવામાં આવે છે કે બ્રહ્મવનમ બ્રહ્મ સવૃક્ષ આશિત યત્તો દ્યાવા પૃથ્વી નિષ્ઠતક્ષુ મનીષિણો મનસા વિબ્રવીમિવો બ્રહ્માદ્ય તિષ્ઠત ભુવનાનિ ધારય. કે એ વન પણ બ્રહ્મ છે, એ વૃક્ષ પણ બ્રહ્મ છે, જેનાથી બન્યું છે એ પણ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ રૂપ આધાર ઉપર જ આ સૃષ્ટિ આખી ટકેલી છે. મારા વાલા, એ પ્રકારનું ભાન કે બધું જ પ્રભુમાં છે, પ્રભુ સિવાય કાંઈ નથી, એ આપણે ત્યાં અનન્ય એ સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે. ભગવાન સિવાય કોઈ સુધી ના રહેવી. એટલે હવે આપણે એમ કહીએ કે આખું સર્ગ તો બધા નામરૂપ તો ભગવાનના જ છે, પછી બધાને ભજન શું વાંધો છે? કોઈનું બી ભજન કરવા માંડો તો શું વાંધો છે? બધું ભગવદ રૂપ જ છે. તો કહે છે આચાર્ય ચરણ કે ના, જે રૂપને ભજશો એ રૂપ પ્રમાણે ભગવાન ફલ આપશે. એટલે પરમ ફલ જોતું હોય તો મૂળ રૂપની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. તો આપણે આ સૃષ્ટિને મારા વાલા, આમાં રોવાની જગ્યાએ આને ભગવાનની એ લીલા તરીકે માણીએ છીએ કે ભગવાન કેવી કેવી લીલા કરે છે, કેવા કેવા નામ રૂપોને ધારણ કરીને
એ સૃષ્ટિને રેલિશ કરી શકીએ ને આપણે લીલા રૂપે, આપણા સંસારને, આપણા જીવનને લીલા રૂપે આપણે માણતા થાય ને, એ ક્યારે થાય? જો સાંખ્યના પ્રકારમાં તો આત્મસ્થ, જેમ બાલબોધમાં આચાર્ય ચરણ કહે છે કે સ્વરૂપસ્થ યદા જીવો, કૃતાર્થ, જીવની કૃતાર્થતા ક્યારે થાય? કે જ્યારે એ સ્વરૂપસ્થ થઈ જાય. એટલે સાંખ્યના પ્રકારે આ જગત જે કાંઈ છે એ દ્રશ્ય છે અને બ્રહ્મ છે એ દ્રષ્ટા છે. ભક્તિનો પ્રકાર થોડોક જુદો છે, સાંખ્યથી વિશેષ છે. સાંખ્યમાં સ્વરૂપમાં સ્થિતિ છે, અહીં ભક્તિમાં લીલામાં સ્થિતિ છે. સાંખ્યમાં એ સ્વરૂપસ્થ થઈને આત્માનું સ્વરૂપ જાણે તો દ્વંદ થી છૂટી જાય બધા. દ્વંદ એટલે જન્મ મૃત્યુ, સુખ દુઃખ, હું મારું, આ જે બધા જોડકા છે ને ઈ જ ઉપાધિ વાળા છે આપણને, એને આપણે દ્વંદ કહેવામાં આવે. તો આ દ્વંદ બધા એ આત્માનું સ્વરૂપ જાણે એનાથી દ્વંદ બધા છૂટી જાય, બધો ત્યાગના રસ્તે. તો એ પ્રમાણે આપણે ગઈકાલે મારા વાલા વારાહ ચરિત્ર જોયું, વેદરૂપ ભગવાન વારાહ પ્રગટ થયા અને જે આધાર પૃથ્વી રસાતલમાં હતી એ હિરણ્યાક્ષ સાથે ખૂબ યુદ્ધ કર્યું. પણ એમાં કહેવામાં આવે કે જેમ બાળક રમત રમતમાં રમકડાને તોડી નાખે એમ હિરણ્યાક્ષને તમાચો માર્યો છે. તમાચો માર્યો એમાં ઓલો ઢળી ગયો. ઓલાએ આટલી વાર સુધી આટલી બધી મહેનત કરી, છેલ્લે ભગવાને એક લાફો માર્યો, ઢળી ગયો. ક્યારેક ક્યારેક આપણા અસુરી ભાવોની સ્થિતિ થાય છે મારા વાલા. આપણે એમ થાય હું કરી લઈશ એમ કરીને હિરણ્યાક્ષની જેમ આપણા આસુરી ભાવ આપણા પોતાના હાથ પગ હલાવે, યુદ્ધ કરવાનો વિચાર કરે, કાંઈ થાય નહીં. ભગવાનને છેલ્લે ખાલી એક તમાચો જ મારવાનો રે, એક લાફો મારે એટલે ઢળી જાય બધું. તો મારા વાલા, હિરણ્યાક્ષ જ્યારે ઢળ્યો ત્યારે દેવતાઓએ એની સ્તુતિ કરી કે ધન્ય છે આને કે ભગવાન દ્વારા મળ્યો. કેમ કે બ્રહ્માજીએ રહસ્ય કીધું કે મૂળ તો ઓલા સાપ લાગ્યો તો એ જય વિજય પાર્ષદો, એટલે આની તો હજી અમુક જન્મોમાં ભગવત ધામમાં જ પાછી ગતિ થવાની છે. એટલે એની સ્તુતિ કરી. અને તમાચો મારવા વાળું કોણ છે? ભગવાન. મારવાથી તો મારવાથી પણ ભગવાનનો સ્પર્શ તો થયો. તો ભગવાનનો સ્પર્શ જેને થઈ જાય એની દુર્ગતિ થોડી થાય ક્યારે. તો એ વાતને અહીં વારાહ ચરિત્રમાં કહી. મનુ અને શત્રુપા દ્વારા સૃષ્ટિના પ્રારંભની વાત છે. બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિ કરી અને સચ્ચિદાનંદ એ બ્રહ્મમાંથી અનેક પ્રકારના સર્ગ પ્રગટ થયા. ત્રિગુણાત્મક જે સાત્વિક, રાજસ અને તામસ રૂપી ત્રિગુણી સૃષ્ટિ આપણે ત્યાં કહેવામાં આવે. તો એ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. પુરુષ છે એ શુદ્ધ ચેતના છે. કાલ, કર્મ, સ્વભાવ, જો ભગવાનની ચેષ્ટાથી કાલ પ્રગટ થયું. પણ કાલ સર્વનો નિયામક છે. બધું બ્રહ્મા પર્યંત બધા કાલને આધીન છે. ગુણાવતારો પર્યંત બધા કાલને આધીન છે. ભગવદીય નથી, કેમ કે ભગવાન નથી. ભગવાન સ્વતંત્ર છે ને, એવી રીતે જે એમના ભક્તો છે, ભગવદીયો છે, એ પણ સ્વતંત્ર છે. આ બી એક અલગ ભગવાનનો સર્ગ છે, જે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી આપણને બતાવે છે કે બ્રહ્માની સૃષ્ટિથી અલગ પણ એક સર્ગ, એક સૃષ્ટિ પોતાના ભક્તોની ગુણાતીત સૃષ્ટિ જે આમાં કહેવામાં આવે છે એ અલૌકિક સૃષ્ટિ છે કે એક તો ભગવાન દ્વારા અને એક ભગવાન માટે. મહાપ્રભુજી બહુ સુંદર વાત આને સમજાવે છે કે સર્ગ આમાં બે રીતના છે. એક ભગવાન દ્વારા થયેલો સર્ગ અને એક ભગવાન માટે થયેલો સર્ગ. તો જે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત,
આ જે સર્ગ છે, સર્જન છે, એ ભગવદ સ્વરૂપની સેવા ભક્તિ દ્વારા એ સેવન કૃષ્ણ રસનું કરવા વાળાનો આખો સર્ગ એ ભગવાન દ્વારા પ્રગટ થયો. બાકી જે કઈ છે એ બધા ત્રિગુણી સૃષ્ટિને અધીન છે. સાત્વિક, રાજસ, તામસ થી જ આખી સૃષ્ટિ એ ગુણોથી ચાલે છે. એ ગુણોના ગુણાવતારો, ગુણાભિમાની દેવતાઓ જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. તો સતમાંથી જળ સૃષ્ટિ, ચિત્તમાંથી જીવ સૃષ્ટિ અને આનંદ ભગવાનથી વિખુટા પડ્યા એટલે તિરોહિત થઈ ગયો. એ પ્રકારે અહીં આખી સૃષ્ટિની રચના છે. સતથી સત્વગુણ, ચિત્તથી રજોગુણ અને આનંદથી તમોગુણ. એનાથી ઈચ્છા થઈ અને એ થતા અક્ષરથી અથવા પુરુષોત્તમથી કાલક્ષોભ રૂપ વ્યાપારથી મહત્તત્વ થયું. મહત્તત્વ શું છે કે એ પ્રકૃતિના એ ત્રણ ગુણોને રિફ્લેક્ટ કરે છે એવું તત્વ છે. એ રિફ્લેક્ટ કરે એમાંથી અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત એ પ્રગટ થયું. અંતઃકરણ ચતુષ્ટય. એમાંથી તન માત્રાઓ પ્રગટ થઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આપણને ઇન્દ્રિયો દીધી તો વિષયોનું જ્ઞાન આપણને કઈ રીતે થશે? જો ભગવાને કેટલું બધું, ડોક્ટરો ઘણી વખત કહેતા હોય છે કે અમે, મારા એક મિત્ર છે અને ન્યુરોલોજીસ્ટ છે, તો કહે છે કે અમે બ્રેન મેપિંગ કરીએ છીએ અને સીટી સ્કેન કરીએ છીએ ત્યારે અમને પોતાને આશ્ચર્ય થાય છે કે આવડું બધું ભગવાને અટલાકમાં કેમ નાખી દીધું, ફિટ કેમ થયું અટલાકમાં. તો મારા વાલા, ભગવાન કેટલું ડિટેલ્ડ આખું રૂપ ની બધી વ્યવસ્થા કરી છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ના હોય તો વિષયનું જ્ઞાન કેમ થાય? એટલે અલગ અલગ રૂપોથી વિષયનું જ્ઞાન થઈ શકે એના માટે આ તન માત્રાઓ પ્રગટ કરી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થઈ. પછી એમાંથી પંચ મહાભૂત પ્રગટ થયા. અને આ બધામાં સમષ્ટિ અને વ્યષ્ટિ રૂપે, અંતર્યામી સ્વરૂપે આપ પોતે પ્રવેશ કર્યા. કેમ કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ તો ભગવાનથી જ છે. વેદ એ જ બતાવે છે. આ બધા જે નામ અને રૂપ શું છે? રૂપ છે એ ક્રિયાશક્તિ છે બ્રહ્મની, અને નામ છે એ જ્ઞાન શક્તિ છે. રૂપનું જ્ઞાન નામથી થાય. કોઈ ભી તમે રૂપ જોવો તો એને એક્સપ્રેસ કઈ રીતે કરશો? કે આ સોફો છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ ફલાણા ભાઈ છે, આ ઘર છે, આ હોસ્પિટલ છે. આ એનાથી તમે રૂપને એક્સપ્રેસ તો વાણીથી જ કરશો ને. તો એ નામ સૃષ્ટિ પણ છે. જો બ્રહ્મની આખી એ બ્યુટી જો સૃષ્ટિની રચનાની, કે કેટલું ડિટેલ્ડ વર્ક આખું, એના આખા મેનેજમેન્ટ માટે એક ઇન્દ્રિયોના દેવતાઓ. તો આપણા ઠાકોરજીની લીલા રૂપે એને આપણે જોતા થઈ જાય. એ છે તથૈવ તસ્ય લીલેતી, એ લીલા દ્રષ્ટિ. કે મારા ઘરે સેવ્ય પ્રભુ, એની આ સર્ગ લીલા છે. જો એની કેટલી સુંદર એને આખી ભ્રુભંગેથી સૃષ્ટિ ઉપની, જે વલ્લભાખ્યાનમાં બી આખો સુંદર સર્ગનો પ્રકાર આવે છે એ બતાવે. તો આપનું ક્રિએશન, એ સર્જનને આપણે માણતા થઈ ગયા. હવે આપણે માણતા શું કામ નથી થતા? કેમ કે ભૂલથી, જો સાંખ્યની રીતે દ્રષ્ટા તો બ્રહ્મ છે. બ્રહ્મ દ્રષ્ટા રહેશે ને તો મારા વાલા દ્રશ્યની મજા રહેશે. બાકી દ્રશ્યમાંથી જ કોઈ દ્રષ્ટા થઈ જાય, આપણી અવિદ્યાને કારણે એ હુંપણું, જે હું ને મારાપણું આપણામાં આવે છે, એના લીધે આપણે ભૂલી જાય છે કે આ સર્ગ છે એ બ્રહ્મના માટે છે, આપણા માટે નથી. ત્યારે આપણે આપણી જાતને દ્રષ્ટા માનવા લાગીએ. એનું મોટું ઉદાહરણ તમને કહું. જેમ હું ઘણી વખત કહેતો હું કે કોક જોતું હોય ને તો આપણામાં ધર્મ આમ ફૂટી ફૂટી નીકળે, ફુવારાની જેમ ધર્મ નીકળે. પણ એકલામાં ફુવારો થાય છે કે નહીં?
કે એ સમાજની સામે કે ત્રીજાની સામે જ ફુવારો ચાલુ થાય. તો વસ્તુ એ છે કે એ ધર્મનો ફુવારો કન્ટિન્યુ ચાલુ રહેવો જોઈએ. કોઈ જોવે ના જોવે એની દરકાર નથી, પણ દ્રષ્ટા જે છે ને એ આપણી સેવા છે, એ મહત્વનું છે. આ સેવાને આપણે બીજાને દેખાડવા લાગ્યા, બીજા દ્રષ્ટા થઈ ગયા. દ્રષ્ટા ભગવાન બ્રહ્મ હોવા જોઈએ. આ સર્ગનો નિયમ છે કે એના માટે છે બધું. ઈ આપણે જયારે ભૂલી જાય ને પછી આપણા માટે. એટલે અહીં બ્રહ્માજી એ છાયાથી 5 પર્વ વાળી અવિદ્યા પ્રગટ કરી. એ 5 પર્વ અવિદ્યા પ્રગટ કરી મહાપ્રભુજી. આની પહેલા બી આ વર્ણન આવ્યું હતું કે અવિદ્યા પ્રગટ કરી. મહાપ્રભુજી કે છે કે એ અવિદ્યાઓથી આ અવિદ્યાઓ જુદી. કઈ રીતે જુદી છે? બહુ સુંદર વાત સમજાવે છે કે 12મા અધ્યાયમાં જે સસર્જાંત અંધતામિશ્રમ વગેરે શ્લોકથી 5 પર્વ વાળી અવિદ્યાની ઉત્પત્તિ કહી. તેનાથી આ અવિદ્યા જુદા પ્રકાર. ભગવાનથી વિમુખ થઈ મહાભોગની ઈચ્છા એ ભક્તિ માર્ગમાં બાધક હોવાથી અવિદ્યાનો મુખ્ય પ્રથમ પર્વ છે. ભોગ કરો એમાં વાંધો નથી. એક પેલી અંગ્રેજીમાં છે ને કહેવત કે શેરિંગ ઇઝ કેરિંગ. ભોગ કરો એમાં વાંધો નથી, પણ ભગવાનથી વિમુખ થઈને કરો ને એમાં વાંધો છે. ભગવાનની સન્મુખ રહીને કરો, ભગવાનને અર્પણ કરીને પછી પ્રસાદી રૂપે ભોગ કરો તો એ બાધક નથી. સાંખ્ય પ્રકારે બધું બાધક છે, એટલો ભેદ છે. કેમ કે ત્યાં ત્યાગ છે ને આપણે ત્યાં ભગવદ સમર્પણ પૂર્વક ભક્તિની મુખ્યતા છે. તો અહીં જુદાપણું મહાપ્રભુજી આગળ દેખાડે છે કે ભગવાનથી વિમુખ થઈને જે આપણી છે ને હું જ ભોગવી, એ જે ભોગવાદની માનસિકતાને કારણે મારા વાલા, જે બ્રહ્મે આપણને આપ્યું છે, આપણે એમાંથી થોડુંક પણ એની સાથે શેર નથી કરી શકતા. શેર કોણ કરી શકે? કે જેનામાં થોડું ઘણું વૈરાગ્ય હોય. નાના છોકરાઓમાં હોય એટલે લંચ બોક્સ ને ના એકબીજા શેર કરતા હોય કે લે તું થોડુંક લઈ લે, તું થોડું. નાના છોકરાઓને એવું ના, ઓલો મોટો થાય ને એમ કાટ લાગતો જાય, પછી તો હાવ મીંઢો થઈ જાય, કોઈથી મેળ જ ના પડે. તો એવી ઉપાધિ થાય. પણ શેરિંગ, મહાપ્રભુજી કહે છે કે તમારા સંસારને બ્રહ્મ સાથે, બ્રહ્મે જેમ પોતાની બ્રહ્મતા તમારા સાથે શેર કરી છે સૃષ્ટિ રૂપે, સર્ગ લીલા રૂપે બ્રહ્મે પોતાના જે અલૌકિક ગુણો, પોતાની બ્રહ્મતા પણ કંઈક તમારી સાથે શેર કરી છે ને, ત્યારે તમે એના અંશ છો. ત્યારે તમે બધું ભોગવી શકો છો, જીવી શકો છો, પ્રાણ તમે ધારણ કર્યા છે. તો તમે ભી કંઈક બ્રહ્મ સાથે શેર કરો તમારો સંસાર. એટલી સિમ્પલ વાત છે, એ આપણે સમજી નથી શકતા. હવે શેર કરવાનું તો દૂરનું રહ્યું, પણ આખા 24 કલાકમાંથી કદાચ અડધી પોણી કલાકનો ક્રમ હોય, એ ભી આપણને ઉપાધિ વાળો લાગતો કે આ જલ્દી પૂરું થઈ જાય. આપણે એટલો કાલ પણ આપણો શેર નથી કરી શકતા. ખરેખર ભગવદીય તો કાલની જે ગણના છે એ બધા ઉપર લાગુ પડે, પણ ભગવદીય ઉપર શું કામ ના લાગુ પડે? કેમ કે એ કાલને આધીન નથી, એ પ્રકૃતિથી પર થઈ જાય છે. તો મારા વાલા, બ્રહ્મની આ સર્ગ લીલા ભગવાનની આપણે સાંભળીને એ લીલા દ્રષ્ટિ આપણામાં એ મહાત્મ્ય પ્રગટ થાય કે આપણા પ્રભુ કેટલા સામર્થ્યવાન છે. કે જેમ ઓલી કેટલી સુંદર વાત, એમ આને ઊંડાણથી જોવો તો ઉદ્ધવજીએ જે વર્ણન કર્યું એ કેટલી સુંદર વાત. કે આટલી સુંદરતાને તો ભગવાન પોતે અરીસામાં જોતા હશે તો પોતે આમ શોક્ડ થઈ જતા હશે કે ઓહો આવું. તો એનો અર્થ શું? એનો અર્થ એ છે કે આટલા નામ રૂપો છતાં પણ હજી ઘણું છે કે જે આપણે બ્રહ્મની અંદર સામર્થ્ય રૂપે ભરાયેલું છે. એટલે એની સામર્થ્યની, એને અનંત સામર્થ્યની કોઈ સીમા નથી.
નામ રૂપ બ્રહ્મ ના થઈ શકે તો એ બ્રહ્મ જ નથી. આ તો બ્રહ્મનું અદ્ભુત સામર્થ્ય છે કે એ આખી સૃષ્ટિ રૂપે આખો એક રાસ ક્રીડા એની ચાલે છે, જેમાં ઉત્પત્તિ સ્થિતિ લયની પ્રક્રિયા સતત ફૈરે રાખે. એની એ બ્યુટીને આપણે રેલિશ કરતા કરતા એ કૃષ્ણનું સેવન કરીએ કે કૃષ્ણની આ કેવી સર્ગ લીલા છે. ત્યારે મારા વાલા એ દ્વંદ્વથી આપણે છૂટી શકીએ. આપણો જોવો માઇન્ડ ડીટો સાંખ્યમાં અહમતા મમતા ઉપાધિ વાળી છે, ત્યાગપૂર્વક નું કહ્યું છે. આપણે ત્યાં જે ઉપાધિ વાળું છે એ બી ઉપયોગી છે ભક્તિમાં. અહીંયા અવિદ્યાઓ જુદી છે એમ શું કામ કહ્યું કે ભક્તિમાં અવિદ્યા ઉપયોગી છે. તો બહુ સુંદર વાત મહાપ્રભુજી સમજાવે છે કે અંધતામિશ્ર એટલે ભોગવવાની ઈચ્છા, વિષયને ભોગવવાની ઈચ્છા એ અંધતામિશ્ર કહેવાય. એ તામિશ્ર કરતા કઈક ઠીક છે. મહાપ્રભુજી એમ કહે છે. કેમ ઠીક છે? અવિદ્યાને એમ કહે છે કે કઈક ઠીક છે. શું કામ એમ કહે છે? તો આપ કહે છે કે એમાં એટલીસ્ટ ભગવાનથી વિમુખ થઈને ભોગની ઈચ્છાનો ક્રમ નથી. જો એવો ભોગ કે જે ભગવાનથી વિમુખતા ના લઈ આવતો હોય તો એવો ભોગ નિંદિત નથી. જેમ પ્રસાદ, પ્રસાદમાં તમને સ્વાદ આવે છે ને પ્રસાદને તમે માણો છો તો સારી વાત છે, એમાં કઈ એ નિંદિત કર્મ નથી. શું કામ? કેમ કે તમે એ ભગવાન સંબંધિત હોવાને કારણે એ નિર્દોષતા એમાં આવી ગઈ છે. તો ત્યાં એ ગ્રહસ્થીમાં જે આપણી બંધાયેલી અવિદ્યા છે એ પણ જો કૃષ્ણ સાથે જોડાઈ જાય તો એ અવિદ્યા પણ આપણને બાધકની જગ્યાએ સાધક થઈ ગઈ. આટલો સુંદર માર્ગ શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યો છે. આપણા કર્મની કઠણાઈ છે કે આપણે એ વસ્તુને સમજી નથી શકતા, સ્વરૂપસ્થ નથી થતા, એટલે કઈક એ ઉપાધિના કારણે ના સેવાને માણી શકીએ છીએ ના સંસારને માણી. સંસારમાં એ રોતા જ ફરતા હોય, ક્યાંય હક ના હોય. ઓલો જ્યાં જોવો અહીંયા એને રોદણા જ હોય. ના સેવાને પૂરી રીતે માણી શકે અને ઓલું જેમ કે દુવિધા મેં દોનો ગયે માયા મેલી ના રામ. ના માયા મળી કે ના રામ મળ્યા, કાંઈ ના થયું ને એ દુવિધામાં આખું જીવન નીકળી ગયું. તો એવી સ્થિતિ મારા વાલા ના થાય. ગુજરાતીમાં તો એ કહેવત આપણને લાગુ પડે, થોડીક ખરાબ છે પણ હવે આપણી સ્થિતિ એવી છે એટલે લાગુ પડે કે કેવી થાય કે ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો. ના આ બાજુ ફલ મળે કે ના આ બાજુ ફલ મળે, બધેથી લટકેલો રહે. તો એવી ઉપાધિ આપણા સાથે ના થાય એટલે આપણા આચાર્ય કેટલી સુંદરતાથી આપણને આ ભક્તિનો માર્ગ કેવી રીતે આ બધામાં એ કૃષ્ણની લીલાને જોઈ જો આપણને શીખાયડું બી છે. સાથે સાથે ખાલી વાત જ નથી કરી પણ મહાપ્રભુજી આપણને એ ભાવ દ્રષ્ટિ પણ આપી છે કે આનું ભાવન કરશો તો તમારી અંદર એ લીલા દ્રષ્ટિ વિકસશે. પણ એ પ્રકારની ગરિમા આપણે જ્યારે આ સાહિત્યની, સેવાની, નામની આપણે જાળવતા થાય ત્યારે એનું કંઈક એ રિઝલ્ટ આપણા જીવનમાં, વૈષ્ણવી જીવનમાં આપણને જોવા મળે. તો આપ કહે છે કે કંઈક ઠીક એટલા માટે છે કે અહીં ભગવાનથી વિમુખ થઈને ભોગની ઈચ્છા નથી. અજ્ઞાન એ ત્રીજું પર્વ છે, તેને તમ કહ્યું છે. એમાં ભોગની ઈચ્છા માત્ર છે, ભગવદ વૈમુખ્ય નથી, એ ઉત્તમ. જો અવિદ્યાને આપ કહે છો, કઈ અવિદ્યા ઉત્તમ? તો આપ કહે છે કે એમાં ભગવદ વૈમુખ્ય નથી. જેમ પુત્રાદિ સારા હોય તો પોતાને સુખ અને એનાથી પોતે દુઃખ માનવું, એ અવિદ્યાનું ચોથું પર્વ છે, મોહ. એ પૂર્વે 3 કહ્યા તેના કરતા ઉત્તમ છે, કેમ કે પુત્રાદિ પણ ભગવત સેવામાં ઉપયોગી છે. તેની સકલતા વિકલતામાં પોતે સકલતા રાખે, તેમાં ભગવત સંબંધની ઉત્તમતા છે. કેટલી સુંદર વાત કરી. જો વાત સમજો
કે ભક્તિ ની અદ્ભુતતા, ભગવાનની અદ્ભુત કર્મતા શું છે કે એ અસાધન ને પણ સાધન બનાવી દે. જે મોહ ને, જે અજ્ઞાન ને ખરાબ કહેવામાં આવ્યું છે એ ભક્તિમાં સારું થઈ જાય. તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા પુત્ર પરિવારમાં તમારો મોહ એટલા માટે હોય કે એ ભગવત સેવામાં ઉપયોગી છે, તો એ મોહ સારો છે, એ નિંદિત નથી. સમજ્યા? હવે જો સાંખ્યની દ્રષ્ટિએ આપણે એક શબ્દ, તમે આ વાતને સમજી શકશો, કેમ કે આપણે વિરુદ્ધ ધર્માશ્રયી આપણા પ્રભુને એ ગુણોથી સુશોભિત માનીએ છીએ, એટલે આપણને એમાં તકલીફ નથી થતી. પણ જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ જોવો તો આપણે એમ કહીએ મારા ઠાકોરજી, એ ખરેખર અજ્ઞાન છે. કેમ કે એ મારા એકલાના થોડી છે. બ્રહ્મ તરીકે તો એ સકલ સૃષ્ટિના છે, સકલ સૃષ્ટિ ઈ જ છે. તો આપણે મારા કેમ કહી શકીએ? જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ આ અજ્ઞાન છે. પણ ભગવાન બ્રહ્મની દ્રષ્ટિથી થોડાક આગળ વધીને ભગવત દ્રષ્ટિ કેળવીએ તો ભગવાનની દ્રષ્ટિએ એ અજ્ઞાન નથી, એ પરમ જ્ઞાન છે. તો એટલો ફરક છે મારા વાલા. જેમ પુત્ર જે અજન્મા છે એને પોતાનો પુત્ર સમજવો. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામન. યશોદાજી મારો પુત્ર, ગોપ સખાઓન થાતું મારો સખો છે. તો જ્ઞાનની દ્રષ્ટિએ અજ્ઞાન છે કે બ્રહ્મ કોઈનો પુત્ર નથી, બ્રહ્મ કોઈનો સખા નથી. એ નથી છતાં છે એ જ વિરુદ્ધતા જે વિદુરજી, મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે સેયમ ભગવતો માયા, કે આજ તો ભગવાનની માયા છે કે એ છે પણ અને નથી પણ. તો જે આપણી બુદ્ધિથી જેને કળી ના શકાય, જ્યાં આપણી વાણીથી જેની લીલાઓનું વર્ણન કરતા કરતા શેષજી પણ થાકી જાય, એવી અગાધ જેની લીલાઓ છે, એને આપણી બુદ્ધિ, આપણા તર્ક, આપણી વાણીથી આપણે માપી નથી શકતા, આપણે એને જાણી નથી શકતા. પણ ભક્તિના ભાવો સાથે જયારે એમાં મારાપણું, પોતાનાપણું, ભગવદીઓમાં, વૈષ્ણવમાં પણ એ પ્રકારનો મોહ આપણો થાવો ને, મહાપ્રભુજી કહે છે કે એ મોહ સારો છે. શું કામ સારો છે? કેમ કે એમાં ભગવાનનો સંબંધ છે. જો સાંખ્ય પ્રમાણે વિષયો ત્યાજ્ય છે, વિષયનો સંપૂર્ણ ત્યાગ છે, પણ ભક્તિ પ્રમાણે વિષયો સાધક છે. બહુ સ્વાદના તમને ચસ્કા છે જીભને, કોઈ વાંધો નહીં, પ્રસાદ લ્યો. બધું ઠાકોરજીને ધરી ધરીને શહેરી, ભગવાને તમને દીધેલું છે ને, તો જેને દીધેલું છે એની સાથે તમારો શેર કરો. સંસારને થોડોક તો વાટો, થોડુંક વાટતા તો શીખો ભગવાન સાથે. એ ભગવાને બધું તમને પૂરું પાડ્યું છે, તો તમે થોડુંક સામે રેસિપ્રોકેટ કરો. તો એ શેર કરીને તમે જો એ સ્વાદના રસને માણો છો, એ તન્માત્રાને, તો એ નિંદિત નથી, બાધક નથી, સાધક થઈ ગઈ. રૂપ જોવાની તમારી આંખોને ઈચ્છા છે, તો ભગવાનનું સુંદર રૂપ નિહાળો. તો આ પ્રકારે એ વિષયો જે કાંઈ છે, જે સાંખ્ય આદિમાં, ત્યાગ માર્ગમાં જેને બાધક કહેવામાં આવ્યા છે મારા વાલા, એ જ વિષયો ભક્તિ માર્ગમાં સાધક થઈ ગયા છે. જો આપણી પરિસ્થિતિને જોઈને કેટલો સુંદર માર્ગ આપણા આચાર્ય ચરણે આપણને આપ્યો છે. તો ભક્તિમાં એ અવિદ્યા, ત્યાં માયા પણ કાર્ય કરે છે. અવિદ્યા માયાની શક્તિ છે, તો ત્યાં એ વિદ્યા અને અવિદ્યા બે ભગવાનની શક્તિ. જેમ મેં કહ્યું ને કે આપણા સર્ગ લીલામાં આપણે ક્યાંય ભગવાનથી અલગ બીજા કોઈ તત્વની ક્યારેય કલ્પના કરી જ નથી. જેમ બીજે શેતાન કે ડેવિલ કે એની કલ્પના કરવામાં, આપણે ત્યાં એવું કાંઈ નથી. જે ડેવિલ કયો, શેતાન કયો કે દેવતા કયો,
કે હેવન કયો કે હેલ કયો, સ્વર્ગ કયો, નર્ક કયો, જેટલા આપણે ત્યાં લોકો છે, બધું બ્રહ્મના એ વિરાટ શ્રીઅંગની અંદર જ છે. અને એ બ્રહ્મમાંથી જ એ નામ રૂપો પ્રગટ થયા છે. તો એ દ્રષ્ટિ સાથે મારા વાલા, એ બ્રહ્મ સકલ રૂપ હોવા છતાં કોઈ એક રૂપમાં બંધાઈને તમારે ઘરે રહી શકે છે. એ નિર્ગુણ હોવા છતાં પણ સગુણતાનો નાટક કરી અને પોતાના ભક્તના મનોરથોને પૂરી શકે છે. એ નિરાકાર ભી છે અને ભક્તના ભાવને અનુરૂપ એ આકાર ભી ગ્રહણ કરી લે છે. ભૌતિક રીતે જોવો તો આપણને ગમતા ઠાકોરજી, આપણે કહીએ ને, પુષ્ટાવા માટે આવે તો એમ કે કયું સ્વરૂપ પધરાવું, તો એમ આજ્ઞા થાય કે તમને જે સ્વરૂપમાં વધારે આસક્તિ હોય, જે સ્વરૂપ વિશેષ ગમતું હોય, એ સ્વરૂપ પધરાવો. તો ભક્તના ભાવને અનુરૂપ પ્રભુના સ્વરૂપ નું થઈ જવું, એવા ભક્ત ભાવિતાકાર પણ છે. એટલે આપ નિરાકાર ભી છે, સર્વાકાર ભી છે અને ભક્ત ભાવિતાકાર ભી છે. કાંઈ નથી જ્યારે આપણે એમ કહીએ તો મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ નથી. કેમ કે બ્રહ્મ હોવું એ જ એનું લક્ષણ છે કે એ બધું જ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્ય વાન છે. એટલે એ નિર્દોષ છે, પૂર્ણ ગુણવાળા છે અને આ ગુણો એમનામાં સહજ છે, આપણામાં સહજ નથી, આપણામાં ઉપાધિ વાળા છે. બ્રહ્મનું એ બ્રહ્મપણું આપણા બધામાં છે, પણ કોઈક અંશમાં છે, કોઈક મર્યાદામાં છે અને એની ક્રીડાને અનુરૂપ છે દરેક રૂપો અને નામ. તો એવામાં મારા વાલા આપ કહે છે કે પુત્રાદિના અંદર પણ એવો મોહ આપણો જાગવો કે આ ભગવત સેવામાં ઉપયોગી છે. એ મોહ સારો, મોહ ભલે અવિદ્યાનો પર્વ છે, પણ પુત્રાદિ માટે થયો તો સારો છે. ક્યારે સારો છે? કે જ્યારે એમાં ભગવાનનો સંબંધ છે. જો ભગવાનનો સંબંધ નથી તો એ મોહ તમને ડૂબાડશે, અને જો ભગવાનનો સંબંધ છે તો એ જ મોહ તમને તરાવશે. જુઓ, એક રીતે ભક્તિમાં એ સિદ્ધિ છે, અવિદ્યા એ સિદ્ધિ છે ભક્તિમાં. તમે એક વાત સમજો કે એ મોહ ધીમે ધીમે આપણા ઠાકોરજીમાં બંધાઈ જાય છે ને, મોહ મારા ઠાકોરજી, મારા ઠાકોરજી. તો એ મોહ તો બહુ સારો છે, કેમ કે ભગવાન સાથે બંધાયેલો છે, સંસાર સાથે બંધાયેલો નથી. તો જ્યાં બંધાવો જોઈએ ત્યાં બંધાયેલો રહીએ તો મોહ પણ સારો છે. એમ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે. આગળ કહે, દેહનો અભિમાન એ મહામોહ નામનું પાંચમું પર્વ છે અવિદ્યાનું. એ મહામોહ, દેહનું અભિમાન આપણને થાય એટલે સ્વરૂપ વિસ્મૃતિ થાય. એ સ્વરૂપ વિસ્મૃતિના કારણે આપણી જે ઓરિજિનલ આઈડેન્ટિટી છે એ આપણે ભૂલી જાય. એ આપણી આઈડેન્ટિટી ભૂલી જવાને કારણે મારા વાલા, આપણે આપણી જાતને કરતા સમજવા લાગીએ. આપણી જાતને હું કરતા છું, હું કરવા વાળો છું, હું દ્રષ્ટા છું, હું ભોગવવા વાળો છું, હું ભોગતા છું. તો એ પ્રકારની માનસિકતાને કારણે આપણે એ ફલનો અનુભવ, આ કેમ કે એના કારણે આપણો મોહ ક્યારેય ભગવાનમાં લાગી જ નથી શકતો. દર્શન કરવા આવ્યા પણ દેહમાં જ મોહ છે, મહામોહ દેહમાં જ છે. તો દેહની સુવિધાઓમાં જ બધું, એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે બધા છીએ. મારા અરે રજમાં તો બહુ ઈચ્છા જવાની, બહુ ઈચ્છા, અમારે તો આવું જ છે ને, કેટલું કરીને અમે તો 2 વર્ષથી રાહ જોઈને બેઠા છીએ. બધું આપણે નામ લખાવીએ કે અડેલ ચરણા કે કોઈ બેઠકમાં કે ક્યાંય બી મોટે ઉપાડે આપણે બધું નામ લખાવીએ જાય. પણ ત્યાં બધું કરતા કરતા જો આપણું મનમાં એ જ ચાલતું હોય કે રૂમ સરખો નતો, ખાવાનું નતું સરખું,
ઓહો, પાણી હરખું આવ્યું નહીં, આજે મારે કેવું જ પડશે, આ છે. પણ તું અત્યારે જારી ભરી લે, અત્યારે સેવા કરી લે, જ્યાં આવ્યો છે એને માણ. જો એ માણી ના શકે ભગવદ રસ, જે દેહમાં જેને સ્વરૂપ વિસ્મૃતિ છે અને દેહમાં મહામોહ છે જેનો, એ દેહની જ ઉપાધિમાંથી ઊંચો ના આવે. એ અલૌકિક ને માણી નહીં શકે ક્યારે. પણ એ દેહમાં એ જે મહામોહ છે, આચાર્ય ચરણ કેટલી ગજબ વાત કરે છે જુઓ, કે એ પણ સેવામાં ઉપયોગી છે. તમને દેહ બહુ વાલો છે, બહુ જ એનું ધ્યાન, ઓકે, જસ્ટ એને ટ્રાન્સફર કરો કે આ દેહનું મારે ખૂબ જ ધ્યાન એટલે રાખવાનું છે કે આ દેહથી સેવા બને. દેહ નહીં હોય તો સેવા કેમ કરીશ? દેહ સરખું ચાલશે તો સેવા કરશું. જેમ હું ઘણી વખત કેતો હોઉં ને, ઘણા એમ કે હજી ટાઈમ નથી આવ્યો, હજી ટાઈમ નથી આવ્યો. મને કોઈ દી સમજાણું જ નહીં કે કેદી આવશે ટાઈમ. ઘણા એમ કે સેવા તો કરવી છે પણ કૃપા નથી થઈ. અરે ભાઈ, હાથ પગ હાલતા છે, આંખે હરખું દેખાય, કાને હરખું સંભળાય, સ્વાદ આવે છે, નાસિકા સરખું સૂંઘે છે, બધું ટનાટન છે, તો ટાઈમ આજ તો છે. ક્યારે છે ટાઈમ? કે સેવા તો કરવી છે પણ હજી કૃપા નથી. પણ આ બધું હરખું હાલે છે એ કૃપા તો છે. આ દેહ આવો સરસ દીધો છે જેનાથી બધું વ્યવસ્થિત ચાલે, એ કૃપા નથી તો શું છે? શ્વાસ એકદમ શાંતિથી આનંદથી ચાલે છે, આ કૃપા બધી ક્યારે સમજાય? જ્યારે છીનવાઈ જાય ને ત્યારે એનું મહાત્મ્ય થાય. ઓલું બહુ ઇઝીલી આપણને બધું અવેલેબલ છે, આનાથી સારું ક્યારે હોય? માઇન્ડ ઇટ. અષ્ટસખાઓ 84-252 ના સમયમાં ઉપાધિ હતી, ઘણી ઉપાધિ હતી, કઈ ઓછી નથી. અત્યારે તો આપણને બહુ આનંદ છે મારા વાળી. એ ટાઈમમાં તો ઘણી ઉપાધિઓ હતી, એટલી ઉપાધિઓ વચ્ચે એમણે ભક્તિને નિભાવી. ને આપણે આટલી સુવિધાઓ વચ્ચે પણ ભક્તિને નિભાવી નથી શકતા. શું કામ? મહામોહ, એ અવિદ્યાનું પર્વ. પણ એ પર્વ ક્યારે આપણને બાધકમાંથી સાધક થઈ જાય? કે જ્યારે એ કૃષ્ણ સાથે જોડાય. કે આ દેહ છે એ સેવા માટે છે. પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન્ના પ્રેષ્યતે વરે. જો આ દેહ ભગવાન માટે છે, આ સર્જન જ જેના માટે છે, એમાં ઉપયોગ ના થાય તો સર્જનનો અર્થ જ ના રહે ને કાંઈ. તો જે સેવા માટે જે દેહ આપણને ભગવાને આપ્યો છે, એ દેહનું રક્ષણ આપણે કરીએ તો એ કદાચ ભલે મહામોહ કહેવાય, પણ એ રક્ષણ કરવા પાછળનો ઉદ્દેશ્ય જો કૃષ્ણ છે કે ભગવદ સેવા કરવી છે, એટલે દેહની રક્ષા કરવી, તો એ પણ એ ભલે અવિદ્યા હોય તો સેવામાં એ ઉપયોગી છે. જો કેટલી જબરદસ્ત વાત મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ્ણ રસને તમે જ્યાં જ્યાં ભેળવી દેશો એમાંથી દોષ રૂપી તત્વો બધા નીકળી જશે. કૃષ્ણના સંબંધથી જ નિર્દોષતા આવી જશે. એટલે કૃષ્ણ સંબંધી ક્રોધ પણ સારો, કૃષ્ણ સંબંધી કામ પણ સારો, કૃષ્ણ સંબંધી લોભ પણ સારો. ઈ લોભ આપણો કૃષ્ણના દર્શન માટે હોય, ઈ લોભ આપણો કૃષ્ણ રસ માટે હોય તો લોભ બી સારો. પણ જો એ સંસારથી જોડાયેલો છે તો આ બધું મહાબાધક થઈ જાય છે. આટલો ભેદ આચાર્ય ચરણ અહીં આ અવિદ્યાઓનો સમજાવે છે કે અમુક અંશે આ અવિદ્યાઓ સેવામાં ભક્તિમાં પણ ઉપયોગી છે. પણ ક્યારે? કે જ્યારે એ ભગવાન સાથે જોડાયેલી હોય. જો જોડાયેલી નથી મારા વાલા, તો એ મહાબાધક છે, બાધક છે અને બાધક જ છે. એને ક્યારેય કોઈ પણ રીતે તમે એને જસ્ટિફાય નહીં કરી શકો. પણ જો કૃષ્ણ સંબંધિત છે તો બધું જ સાધક છે. તો કદાચ તમે એલિજિબલ નથી ને તો ભી થઈ જાય. મહાપ્રભુજી તો ત્યાં સુધી આજ્ઞા કરે કે સાધનો કદાચ અવેલેબલ નથી તો અવેલેબલ ભી થઈ જશે, પણ કૃષ્ણ સંબંધ જરૂરી છે. એટલે કૃષ્ણને જો પકડેલા છે, ભગવદ આ અવિદ્યાઓ ભગવદ સન્મુખતા કરાવનારી હોવાથી અવિદ્યા પણ ઉત્તમ છે.
જો તમને કદાચ થોડુંક વિચિત્ર લાગશે, પણ આપણી બુદ્ધિને સમજવા માટે પેલી એક આઈ થિંક કોઈ વોશિંગ પાવડર ની જ એડવર્ટાઇઝ આવતી, સર્ફ ની કે ટાઈડ ની કે કોઈની. એમાં એક નાનો સ્કૂલ નો છોકરો સ્કૂલેથી આવે છે, અને એની સાથે એની નાનકડી બેન છે. એ બેન નો હાથ પકડીને સ્કૂલેથી ઘરે જાય છે, અને રસ્તામાં વરસાદને કારણે એક કાદવ વાળું ખાબોચિયું ભરાઈ ગયું છે. તો એમાં બેનનો પગ લપસી જાય અને ખાબોચિયામાં એનું સ્કૂલ ડ્રેસ આખું બગડી જાય છે કાદવથી. તો થોડીક વાર પેલો ભાઈ એને જોઈ રાખે, બહુ બ્યુટીફુલી એક્સપ્રેશન એમાં કન્વે કર્યા છે. થોડીક વાર ભાઈ જોઈ રાખે, અને બેનનું મોઢું આમ હજી ઓલું જેમ નાના બાળકનું હોય રડવાની તૈયારી જ હોય, ઈ જે એક્સપ્રેશન એનો ભાઈ જોવે, તો એ તરત પોતે બી ખાબોચિયામાં કૂદી જાય ને પોતાના કપડા બી બગાડી. તો બેન તરત હસવા માંડે, જે રડવાની તૈયારીમાં હતી એ તરત હસવા માંડે. અને એમાં પછી એડવર્ટાઇઝમાં કેપ્શન આવે કે અગર દાગ લગને से किसी का अच्छा होता है तो दाग अच्छे. આઈ હોપ કે તમે વાત સમજી ગયા હશો. એટલે મૂળ વસ્તુ એ છે કે ભલે આ વિદ્યાઓ દાગ રૂપ હોય, પણ જો એ કૃષ્ણ સંબંધ, કૃષ્ણની સન્મુખતા વધારતી હોય તો અવિદ્યા પણ સારી છે. જો આ મહાપ્રભુજી વાઘપતિની વાણી છે, આનાથી આપણને ખ્યાલ આવે કે બ્રહ્મ સંબંધ જે આપણે ત્યાં કહેવામાં આવે છે મારા વાલા, ઈ આ અવિદ્યા રૂપ સંસારને કૃષ્ણ સાથે જોડવાની પ્રક્રિયા છે. જોડતા તો નથી પૂર્ણ રીતે, આપણે એને એક પાર્ટ બનાવીને મૂકી દઈએ છીએ સાઈડમાં, કે અમારા બા કરતા ને બાપા વાંચતા ને નામ હોય કે રૂપ હોય. ભગવાનના એ નામને માણી નથી શકતા અને રૂપને માણી નથી શકતા, આપણી ઉપાધિઓને કારણે. પણ એક વાત સમજો કે આ બધી અવિદ્યાઓ એ ભગવદ સન્મુખ હોય તો અવિદ્યા પણ અવિદ્યા ન રહેતા. એટલે વેણુગીતની સુબોધનીજીમાં જ્યારે હરિણીઓનો પ્રસંગ આવે તો ત્યાં ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા એમ કહેવામાં આવ્યું. એમાં ગુસાઈજી ટિપ્પણીમાં આપ આજ્ઞા કરે કે અહીં મોઢ નો અર્થ મોઢ નહીં પણ અમૂઢ કહેવાય, કે ભલે ભૌતિક દ્રષ્ટિ આ હરિણીઓ પશુ યોનિમાં છે એટલે મૂઢ, મૂઢ એટલે અજ્ઞાની, મૂર્ખ. અહીંયા એમ કહેવામાં આવે કે આ મૂઢ પ્રાણીઓ પણ ધન્ય છે કે જેને ભગવાનના આવા દર્શન કર્યા. ગુસાઈજી એનો અર્થ કરે છે અમૂઢ, કે મૂઢ નથી. શું કામ મૂઢ નથી? તો કહે છે કે એને એટલી ખબર છે કે આ જે સર્વોત્તમ સ્વરૂપે જોવે છે એ સ્વરૂપની સેવામાં શું લગાડવું. કેમ કે સર્વોત્તમ છે એટલે એ સ્વરૂપને પણ ઉત્તમમાં ઉત્તમ જ અર્પણ કરવું જોઈએ. એટલે પોતાના અંગમાં જે સર્વથી ઉત્તમ છે એની આંખો છે. હરણીઓની આંખો છે એ સર્વથી ઉત્તમ. એટલે આપણે ત્યાં સુંદરતાના પ્રમાણ તરીકે આપણે ઘણી સુંદરતામાં કહેતા હોય ને કે હરણ જેવી આંખો છે. શું કામ? કે એના નેત્રો સર્વથી ઉત્તમ છે, એ એને પ્રભુને સમર્પણ કરી દીધા. કેટલી સુંદર વાત. તો કહે છે કે મૂઢ નથી, અમૂઢ છે. એને જ્ઞાન છે કે ભગવાનની પ્રસન્નતા, ભગવાનનું સુખ કેમાં છે. મારા વાલા, કદાચ જ્ઞાન માર્ગ, મર્યાદા માર્ગ, સાંખ્ય રીતે આ વિદ્યાઓ મહાબાધક હોઈ શકે અને હોય છે, પણ જો ભગવત સંબંધિત એ થાય અને ભગવદ કેન્દ્રિત આપણો સંસાર થઈ જાય તો સંસાર અવિદ્યા રૂપ હોવા છતાં પણ એ કૃષ્ણ સાથે સંબંધ થતા. કેમ કે કૃષ્ણ સંસાર મોચક, એ સંસારનું મોચન કરનારા એ કૃષ્ણ છે. તો આ સર્ગ લીલા છે મારા વાલા. મેં ઘણો સમય
પણ એક વાત સમજો કે આ સર્ગ લીલાની જ વાત કરું છું કે વાય સર્ગ લીલા ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે આપણને એ ખ્યાલ આવે કે આપણે જેની સેવા કરીએ છીએ ને એ જ મૂલ છે. તો આપણી ચિત્ત વૃત્તિ બધે જાય નહીં. એ મૂલને તમારા સંસારનું મૂલ બનાવી દેશો તો બધી અવિદ્યા દોષ બધું આપોઆપ નિવૃત્ત થઈ જશે. તમારે કઈ નહીં કરવું પડે. યશોદાજીમાં એ મોહ પ્રગટેલો રીએ કે આ મારો પુત્ર છે, ત્યારે જ તો બાલ લીલા ચાલે ને. લીલામાં જ્ઞાન પીરસવા જાઓ તો ના હાલે મારા વાલા. નાનો છોકરું રમતું હોય ને એને તમે જ્ઞાન પીરસવા જાઓ, બ્રહ્મ જ્ઞાન દેવા જાઓ તો છોકરાનો મૂડ બગડી જાય, તમારી યારે કોઈ દી રમવા ના આવે. તો એક બહુ સુંદર વિરુદ્ધ ધર્માશ્રયત્વની વાત હરિરાય ચરણ શિક્ષાપત્રમાં આપ આજ્ઞા કરે છે કે ભગવાન બાલક જેવા મુગ્ધ ભાવને ગ્રહણ કરીને આપણા ઘરે બિરાજે છે. તો એવા મુગ્ધ ભાવ વાળા પ્રભુને, જો આ વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે, જે સર્વજ્ઞ છે, બધું બનાવવા વાળા છે, એ પાછા સર્વજ્ઞ હોવા છતાં પણ ભક્ત સિવાય બીજું કઈ જાણતા નથી. એ ભક્તને એમ બી કે તારા સિવાય હું કોઈને જાણતો જ નથી, મારા માટે તું જ છો. એ યથામામ, જેના માટે એ જ છે એના માટે આ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા સર્ગની આ બ્યુટી સર્જનની તમે જોશો કે બ્રહ્મમાંથી ભગવાનમાંથી બધું થયું છે, ભગવાન એની વચ્ચે ભી આવે છે. એક બહુ સુંદર વાત આમાં આવે છે, હું શેર કરવા માંગુ છું કે આ બધું જે જય વિજય ને સાપ થયા બધું કેમ થયું, તો એમાં એક મત એવો ભાગવતજીમાં સુબોધનીજીમાં આભાસમાં બી પ્રગટ થાય છે કે માયાએ જ આ પ્રકારનું કર્યું. કેમ કે માયાએ જે સૃષ્ટિની રચના કરી, માયાને મનમાં એમ થયું કે ભગવાન આ આવીને જોવે મારી કલા, ભગવાન આ કેવી રીતે આવે, તો આ શ્રાપ મળે ને શ્રાપ થાય ને ઓલા અસુર બનીને આવે તો ભગવાન એની વચ્ચે આવે. તો માયાએ આવો ખેલ કર્યો કે ભગવાન મારી કલા જો. કેમ કે દાસી હોય, સેવક હોય, એ પોતે કઈક કાર્ય કરે ને સરસ થાય તો એને એમ ઈચ્છા થાય ને કે જે મેન બોસ છે એ આવીને એકવાર જોવે કે અમે કેવું કર્યું છે, કેવું બનાવ્યું છે. તો મારા વાલા એવા અનેક ભાવો એ સૃષ્ટિ વચ્ચે પધારીને પણ એનાથી અલિપ્ત રહે છે. એટલે અર્જુનને કહ્યું ને કે જન્મ કર્મ ચ મે દિવ્ય. દિવ્ય શું કામ છે કે આપ કરે છે એ લીલા છે, એ સહજ છે. આપણે કરીએ એ કર્મના બંધનોમાં કેમ બંધાઈ જાય કે આપણા ઐશ્વર્ય, આપણું વીર્ય, આપણું જ્ઞાન, આપણું વૈરાગ્ય એ સહજ નથી. ભગવાનમાં એ સહજ છે. એટલે એ કોઈ કર્મના બંધનોથી આપના દિવ્ય કર્મો છે, કોઈ જન્મના બંધનોથી આપ નથી બંધાયેલા. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાને જ્યારે જાણીએ, હરિરાય ચરણ એમ કે તો અસંભાવના અને વિપરીત ભાવનાથી આપણે બચી શકીએ. એ શું છે અસંભાવના? અસંભાવના એટલે કે 7 વર્ષનો છોકરો કઈ રીતે ગોવર્ધન ઉપાડી શકે, આ અસંભાવના. એટલે કે કોઈ કાર્યમાં એવો ભાવ આપણી અંદર આવો કે આ તો ઇમ્પોસિબલ છે, અસંભવ છે, આ થાય જ નહીં, એવો ભાવ આવો. બીજી વિપરીત ભાવના, એક અમારે ત્યાં એક બહુ પેલા એક માણસ આવ્યો હતો ભીતરિયામાં. હવે એને કોઈ પણ હિસાબે એ મગજમાં બેસતું જ નતું. ભોગ આવે ને, ભોગનો ક્રમ, 4 ભોગનો ઉત્સવમાન ક્રમ આવે. હવે ઓલી વિપરીત ભાવના હોય ને મગજમાં, એ આખું ભગવત સ્વરૂપની મહાત્મ્યનું જ્ઞાન ના હોય એટલે લીલાને પચાવી ના શકે. આ સર્ગ લીલા શું કામ જરૂરી છે ખબર? કે લીલાને આપણે પચાવી શકીએ એવી પાત્રતા આપણામાં પ્રગટ કરે આ બધી લીલાઓ. એ મહાત્મ્ય જ્ઞાન આપણામાં પાત્રતા પ્રગટ કરે કે જેથી રસ છલી ના જાય, ક્યાંય ઢોરાઈ ના જાય. એક પાત્ર સુંદર હોય તો એમાં એ જળવાયેલું.
तो ये भितरियो कि अभी तो भोग आया था, अभी वापिस उसको कैसे भूख लग गई, એટલે ભગવાનને કે હમણાં તો ભોગ આવ્યું હતું ને હવે પાછી કેમ, પછી અન્નકૂટનો દિવસ આવ્યો. ભગવાન તો હવે ડગલે ને પગલે ભક્તની, જો એને ભૂખ લાગે કે ના લાગે, ભક્તની ભાવના છે કે એને ભૂખ લાગે છે, એ ભાવનાને કારણે એને ભૂખ લાગે છે. સમજો, આની આખી ક્રીડાની, જે ભક્તિના સર્ગની ક્રીડા છે, એની આખી બ્યુટી સમજો, પ્રક્રિયા. તો ભગવાન તો ઉપરથી ભોગ આરોગીને પધારે, ગોવર્ધન પૂજામાં પધારીને પાછો ડબરો આરોગે, ત્યાંથી ઉપર પધારે તો પાછો શીતલ ભોગ આરોગે, પછી અન્નકૂટ ભોગ આવ્યો, અન્નકૂટ ભોગ આરોગીને પાછા અંદર પધારે તો નિત્ય સેવા ક્રમ ચાલુ થાય, તો પાછો उत्थापन भोग, ओलो भीतरियो माथू खंजवाड़े तो अभी इतना सारा अन्नकूट का भोग आरोग लिया, अभी पाछा मेवा आरोगेंगे, अभी अभी भी भूख बाकी है. तो एक बात समझो કે આ વિપરીત ભાવના, વિપરીત ભાવના શું કામ છે કે ભગવાનમાં આપણે લૌકિકતાનો આરોપ કરી, એ વિપરીત ભાવના છે. કે ભગવાનને થોડી ભૂખ લાગે, ભગવાનને થોડી ઠંડી લાગે, ના લાગે, બ્રહ્મને ના લાગે. જો શબ્દો ઉપર ધ્યાન દેજો, આ ત્રણેય એક જ તત્વના પાસા છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. સર્ગની આખી પ્રક્રિયા એકદમ બ્યુટીફુલી તમને સમજાવે છે કે કેવી રીતે એ બ્રહ્મ સર્ગની પ્રક્રિયા દ્વારા પરમાત્મા થયા અને ભગવાન થયા અને કૃષ્ણ થઈને લીલાઓ કરી. તો એ આખી જે પ્રક્રિયાને તમે નહીં સમજો તો એની લીલાઓને તમે પચાવી નહીં શકો. તમને એમના સ્વરૂપમાં અસંભાવના, વિપરીત ભાવના થવાથી તમારી સેવા ક્યારેય આધિદૈવિકી નહીં થઈ શકે. દરેકમાં તમને સંશય પ્રગટ થાવ, જેમ સંશયાત્મા વિનિશ્યતિ. તો આ જેમ ભીતરિયા જેવું કે એને સતત એમ લાગ્યા કરતું, પછી તો અમે એને નિવૃત્ત કરી દીધો કે આવો માણસ ના ચાલે. પણ ટૂંકમાં એ વિપરીત ભાવના સતત આવી રાખવી કરે. આટલા બધા ભોગ ભગવાન કેમ આરોગી જાય? સ્વરૂપ તો અવળું છે, તો આટલા ભોગ કેવી રીતે આરોગી જાય? અહીં સુધી ભગવાનનો શ્રીહસ્ત પહોંચશે કે નહીં? આ બધા અનેક પ્રકાર, હ્યુમન નેચર છે ભાઈ, હવે એટલું કોમ્પ્લિકેટેડ છે કે આપણે શું શું આપણા મગજમાં વિચાર, ભાવો આવી શકે એ આપણે નથી જાણતા. તો અનેક પ્રકારની એવી વિપરીત ભાવના આવે. જેમ અમારે એક મુખિયાજી હતા, તો એ મુખિયાજી રોજ બધા સ્વરૂપોને રાતે પોઢાડીએ શૈયા ઉપર, તો પોઢાડે ત્યારે એ ગોવર્ધનનાથજીના સ્વરૂપની ચરણ સેવા કરે રોજ પોઢાડીને. હવે એવો કોઈ ક્રમ નથી સેવામાં, એટલે હું હસું કે ભાઈ એ બધા માટે છે ઘણા યુથ આટલી સેવા આપણને મળી જાય એ કાફી છે. પણ મને એમ પ્રશ્ન આવ્યો કે તમે ખાલી ગોવર્ધનનાથજીની જ કેમ ચરણ સેવા કરો છો, બીજા સ્વરૂપોની કેમ નથી કરતા? તો એને મને જો કેવા કેવા વિચારો માણસોને આવી શકે, તમે એની વેરાયટી જોવો. કે એને મને કીધું કે જો એમાં એવું છે જે કે આ બીજા બધા તો બેઠા હોય નહીં, લાલનના સ્વરૂપ, કે આ બધા તો બેઠા હોય, કે આ બિચારો આખો દી ઉભો હોય, કે તો પગ દુખી જાય ને તો એ કેટલા માટે હું ચરણ સેવા કરું. તો કેવા કેવા વિચાર આપણને ઘણાઈને. એમ એક બેન નો મને ફોન આવ્યો, બહુ બિચારા, હવે કેમ કે જો મનની, આપણા અંતઃકરણની રચના એટલી કોમ્પ્લિકેટેડ છે ને કે એ આપણા કંટ્રોલમાં નથી રહેતી ઘણી વખત. અને આપણની ગ્લાનીના ભાવો, અહંકારના ભાવો એ આપણને કેપ્ચર કરી લે છે, જે આપણને સેવાનો રસ લેવામાં આડા આવે છે. તો બેનનો મને ફોન આવ્યો કે કોરોના સમયમાં, અને બહુ રડવા લાગ્યા કે મને કોરોના થઈ ગયું છે. મેં સાંત્વના દીધી કે ચિંતા નહીં કરો, આ ખાલી એક હાવ ઉભો થયેલો છે, તમે આ રીતે ધ્યાન રાખશો અને ડોક્ટરોની વાત માનો તો થઈ જશે. એવું કોઈ ક્યોરેબલ છે, આનો ક્યોર જ ના થાય, જેને કોરોના થાય મરી જ જાય એવું કઈ નથી, એવી તમે ચિંતા નહીં કરો. એમને બીજું કોઈ હતું નહીં. તો કહ્યું કે મને એવી કઈ ખાલી ભય જ હતો કે મને કઈ નથી, અશક્તિ છે, નથી કઈ તાવ છે, શરદી છે, હું તો પછી શું કામ ઉપાધિ કરો છો? તો કે સેવા કરું કે નહીં?
કરો, આનંદથી કરો, શું કામ ના કરો? તો કે કોરોના છે તો ઠાકોરજીને ઉપાધિ ના થાય. મેં કીધું જોવો બેન, કોરોના છે, સૂતક નથી. એક વાત સમજો, હવે દેહ છે તો બીમારી આવવાની છે, તાવ આવશે, શરદી આવશે, વાયરસ ગરશે, ઘણું દેહ છે તો એ બધું થશે. પણ ધેટ ડઝન્ટ મીન કે જ્યાં સુધી તમે અનુકૂળ છો કે નહીં અપરસ કરીને સેવા કરવામાં, એક હા મને કઈ નથી, કોઈ વીકનેસ બી નથી, કઈ શરદી બી નથી, આ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે એવો મનમાં ભાવ આવી જાવ ને કે હવે ઠાકોરજીને થોડી કઈ કોરોના લાગવાનું, પણ છતાંય આપણું અંતઃકરણ એવું છે ને કે ઘણી પ્રકારના ભાવો તો સેવા ને કળા લીલાઓનું શ્રવણ શું કરે છે કે એને ટ્રેન કરે છે. કૃષ્ણના મહાત્મ્યથી એને ટ્રેન કરે છે, એ પાત્રતા એનામાં ઊભી કરે છે કે જેથી એ લીલાના રસને ઝીલી શકે. તો એ ઝીલવા માટે મારા વાલા આખું આ જેમ મેં કહ્યું કે સર્ગ દ્રષ્ટિ હોવી જોઈએ, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ તમારી લીલા દ્રષ્ટિ થઈ જાય તો પછી સાંસારિક સુખ દુઃખો કઈ તમને બાધારૂપ થઈ શકતા નથી ક્યારેક. તો એવી દ્રષ્ટિ જ્યારે આપણી અંદર વિકસે એ મહાપ્રભુજીની વાણીથી જ થશે કે કેટલી ખૂબીથી. આપણે એમ વિચારીએ કે પહેલો સ્કંદ ને બીજો સ્કંદ, આમાં વિદુરજીની વાર્તા છે ને આમાં વ્યાસજીની કથા આવી ને આમાં નારદજીની કથા આવી. મહાપ્રભુજી માટે આ બધા પાત્રો, આ બધું કૃષ્ણ જ છે, કૃષ્ણ લીલા છે. બધે કૃષ્ણ લીલા કેમ જોવી, બધે કૃષ્ણને કેમ જોવા, એ આપણને દેખાડ્યો. એ મહાપ્રભુજીની વાણી આપણને શીખવાડે છે કે લીલા દ્રષ્ટિ, બધે કૃષ્ણને કઈ રીતે જોવા. આ સર્ગ લીલા આપણને એ દેખાડે છે કે દરેક નામ રૂપોમાં એ કૃષ્ણને કઈ રીતે જોવા, કે એ કૃષ્ણ જ આટલા વિવિધ નામ રૂપોથી કેવી સુંદર લીલાઓ અનેકવિધ કરે છે. અને બ્રહ્માજી આ રીતે વિષ્ણુના આધાનથી અનેક પ્રકારની સૃષ્ટિની રચના કરી. દેવહૂતિ એ સાથે મનુ મહારાજે કદમ ઋષિને એ દેવહૂતિ કન્યા રૂપે આપી, ભગવાનનો સાક્ષાત્કાર થયો. ને આખું જોવો આપણે ડિટેલમાં તો જેમ મેં પહેલા દિવસે જ કહ્યું હતું કે તમારે હવે કરવાનું છે. મેં તો જસ્ટ એક ટીઝર મૂકી દીધું, હવે ફિલ્મ આખી તમારે જોવાની છે. પણ આગળ સાંખ્યનો ભક્તિ યોગનો 25મા અધ્યાયમાં કપિલ દેવજી દેવહૂતિને ભક્તિ યોગનો ઉપદેશ કરે છે કે ભક્તિ જ મુખ્ય સાધન છે. કદમ ઋષિ ને ભગવાન વરદાન આપે છે એમના ઘરે કપિલ મુનિ તરીકે પ્રગટ થાય સાંખ્યનો ઉપદેશ કરવા. અને જેમ મેં જે સૂક્ષ્મ ભેદ છે એ ભગવદીય સાંખ્યનો આપણે ત્યાં પ્રમાણ તરીકે બી સ્વીકારેલ છે, જે વેદોક્ત ભગવાનના મુક્તિ પછી સાંખ્યના વિવિધ પ્રકારો થયા. અને એ ભેદ એટલો છે કે આપણે ત્યાં લીલામાં સ્થિતિ થવાની વાત છે, ત્યાં સ્વરૂપસ્થ આત્માના સ્વરૂપમાં સ્થિત, એટલે બ્રહ્માનંદ છે પણ ભજનાનંદ નથી, આટલો ફરક છે. ને આપણે ત્યાં આચાર્ય ચરણ એનાથી એક સ્ટેપ આગળ ભક્તિ દ્વારા એ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમને, કેમ કે આપ એ દ્રઢપણે માને છે કે પુષ્ટિ સૃષ્ટિ એ રસને ભોગવવા માટે જ પ્રગટ થઈ છે. એ વાતને સમજો તો જે આ અવિદ્યા પણ ઉપયોગી થાય ક્યારે કે આપણી ઇન્દ્રિયો એ અલૌકિક વિષયોનો ભોગ કરતી થઈ જાય તો એ અલૌકિક વિષયો એ નડતર નથી, લૌકિક ભોગ નડતર છે. લૌકિક ભોગ જો બે તમે વિચાર કરો કે ઠાકોરજીને ભાવતી, પ્રભુને ભાવતી એવી કોઈ સામગ્રી સિદ્ધ કરીને ભાવ સહિત પ્રભુને ધરવી, અને આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે સ્વાદ ખૂબ આવે ને તો સમજવું કે પ્રભુ બહુ જ પ્રસન્નતાથી આરોહી ગયા. હવે એ સ્વાદ આવે ને એ પ્રસન્નતા પ્રભુની આપણે અનુભવ કરીએ, એ સ્વાદ આપણને ગમે કે હજી લઈ આવો, તો એ વિષય ખરાબ નથી. આચાર્ય ચરણ એ કહેવા માંગે છે કે એ અલૌકિક વિષય થઈ ગયો, કેમ કે પ્રસાદ રૂપ છે.
પણ ત્યાં જ સિનારીઓ આખો ઈ જ છે, સિનારીઓ ઈ જ છે, ક્રિયા ઈ જ છે, પણ બનાવતી વખતે જ આપણો જ રસ એમાં ટપકવા લાગ્યો. ભગવાન માટે નહીં, પણ મને ભાવે છે એટલે હું બનાવું ને બધું ભેગું કરું ખૂબ. ને પછી ફોર્માલિટી પૂરતું, જેમ હું ઘણી વખત કેતો, એક વખત વ્રજ કરવા એક આખું ગ્રુપ ગયું, મરજા ગયું, બધા હતા, અને અડધી રાતે પ્રશ્ન. હવે અડધી રાત થઈ, બધા વાતું ચીતું સત્સંગ ને ધોળપદ ને કર્યા, ને અડધી રાતે બધાનું મન થયું કે ભજીયા ખાય. તો બધાએ કીધું કે હા હા, કોણ ના પાડે, રાતે કોક ભજીયા બનાવી દેતું હોય તો કોણ ના પાડે, હું તો ના પાડું. તો બધાએ કીધું કે હા ખાય ખાય. તો કે ભજીયા ને મરચા ને બધું નક્કી થયું. પછી એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ભજીયા તો ખાય, પછી આપણે તો બધા મરજાદી છીએ, તો અન્નપ્રસાદી તો લેવાય નહીં, તો કેવી રીતે કરશું? તો વળી એક જણાએ, જો આપણું અંતઃકરણ પાછું એમાં એક ડિફોલ્ટ સિસ્ટમ છે આપણા અંતઃકરણમાં, કે આપણી કોઈ બી ક્રિયા, આપણી કોઈ બી ઈચ્છાને તરત કેમ જસ્ટિફાઈ કરી દેવી. તરત આપણા અંતઃકરણમાં જવાબ આવવા માંડે, એના જસ્ટિફિકેશન આવવા માંડે. આવું છે ને એટલે આમ કરી શકાય, આવું છે એટલે આમ. મૂલમાં ઓલી કામ ના બોલતી. તો એક ભાઈએ બ્રહ્મ જ્ઞાન દીધું કે પ્રભુ તો કૃપાળુ છે, પ્રભુ કૃપા કરવા માટે જ ભૂમિ ઉપર અવતાર ધારણ કરે છે, આ લીલા કરે છે, અને આપણા વૈષ્ણવો માટે જ પ્રભુ પધારે છે. તો પ્રભુ ભજી આરોગશે સુંદર, તો આપણે પ્રભુને જગાડી ભજી આરોગાવીને પાછા પોઢાડી દેશું. હવે આ તમે નક્કી કરો કે આ અલૌકિક ભોગ થયો કે લૌકિક ભોગ થયો. ધરાણું છે બે જગ્યાએ, બન્યું છે બે જગ્યાએ, અને ધરીને લીધું છે બે જગ્યાએ. તો મારા વાલા, એ ઓલામાં ભી અલૌકિક થઈ શકે, પણ ક્યારે થઈ શકે કે જ્યારે મહાપ્રભુજીની મર્યાદા હોય. જ્યાં મહાપ્રભુજીની વાણીની મર્યાદા ન હોય અને મન ફાવે એમ સેવાને આપણે નિભાવતા હોય, તો ત્યાં આ વાણી લાગુ નથી પડતી. સિદ્ધાંત રહસ્યમાં એક બહુ સુંદર વાત આપ કહે છે કે એક તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. એ જે સ્થિતિ છે વૈષ્ણવની, એ સ્થિતિ એની મર્યાદામાં રહે. જો આ ક્રીડામાં દરેકને કઈક કઈક, આ સર્ગ જે ભગવાને કર્યું છે એમાં દરેકનું કઈક કઈક કાર્ય છે. એ દરેક એનું કાર્ય, પ્રકૃતિ પુરુષ થી લઈને એક નાના જીવ પર્યંત દરેક લોકો એનું કાર્ય, આપણા જેટલું સેલ્ફ સેન્ટર્ડ કોઈ નથી. આપણે મારું કરીને, બાકી તમે ક્યારેક નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરીમાં ઓલા એનિમલ કિંગડમ ને આવતા હોય ને, તો તમે જોવો પશુઓ કર્મ કરે છે એ કેટલા નિસ્વાર્થ હોય છે. એ બધા પોતાના આખા સંઘ માટે, સમૂહ માટે કરતા હોય. આ મધમાખીઓ આટલી ઉપાધિઓ કરે, આટલી મહેનત કરે, રાણી મધમાખી માટે કરતી. એનાથી એને તો કઈ મળતું હશે કે નહીં ખબર નહીં. કીડીઓ જોવો, પેલા પક્ષીઓ જોવો, જે વિન્ટર્સમાં અને ઋતુ બદલે ત્યારે જે માઇગ્રેટ થાય ને, એ માઇગ્રેટ કરવા વાળા બર્ડ્સ હોય, એના ઝુમકા જોવો, એક લેવલમાં ઉપાધિ આપણને છે. એક તમે જોજો, એક એવું ઝુમકું આવે કે જે વી શેપમાં જોડે, આખું સમૂહ હોય પક્ષીઓનું, ને એનો વી શેપ કે કોઈ ક્યારેય વિખાય નહીં. હવે એમાં એક પક્ષી સૌથી આગળ લીડ કરતો હોય, એ લીડ કરવા વાળો જયારે થાકી જાય ને, એટલે એ સાઈડમાં આવી જાય અને એની જગ્યા બીજો પૂરી લે. આ રીતે ચાલતું. આપણામાં એ નથી થતું. આપણામાં તો ઓલો એને પાંખ ખેંચીને પાડી દે કે તું મારી જગ્યાએ આગળ આવ્યો કેમ. આ બધી ઉપાધિને લીધે અલૌકિક ભોગ કદાચ મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત ભી છે, તો આપણે એનો સ્વાદ નથી લઈ શકતા એ અલૌકિક ભોગનો. તો ભગવદ સંબંધિત જે કઈ થઈ જાય, ઇતિ સ્થિતિ,
એ સ્થિતિ હોય તો મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મતા એના સંસારમાં આવી જાય. બ્રહ્મતા આવવાનો મતલબ શું છે? બ્રહ્મતા આવવાનો મતલબ એ છે, ટીકાકારો સમજાવે છે કે એનું જે કાંઈ છે એ બધું જ નિર્દોષ થઈ જાય, એમાંથી દોષ પણ હટી જાય. તો સર્ગને સમજીને કે મને ભાઈ, જેમ એક જગ્યાએ રામલીલા, રામાયણ આધારિત રામલીલા કરે ને કોઈ, તો એમાં સીતા હરણનો સીન હતો, અને જેને રાવણ બનાવ્યો હતો ને એ નાટકમાં રાવણ બન્યો હતો, પણ બિચારો ભગવાનનો માણસ, કોઈ અસુરી ગુણ કોઈ દુષ્ટતા એનામાં નહીં. અને એને પોતાના કેરેક્ટરને જીવવાની બહુ કોશિશ કરી કે ના, હું હરણ કરવાનું છે ને મારે આમ દૈત્ય પણ દેખાડવાનું છે. બહુ બિચારાએ કોશિશ કરી. ચાલુ રામલીલામાં છેલ્લે એને સ્ટેજ ઉપર એમ કીધું કે ના ભાઈ, મારાથી હરણ નહીં થાય, એમ કરીને પાછો વહી ગયો. બોલો, તો આવું થયું. તો હવે રામલીલા જ આખી અહીંયા સ્ટોપ થઈ ગઈ. રાવણમાં જ ઓલો સદગુણ પ્રગટ થઈ ગયા અચાનક, તો રામલીલા કેમ હાલે? તો મારા વાલા, જેને જે રોલ આપ્યો છે એ રોલ સરખી રીતે કરે તો લીલા વ્યવસ્થિત આખી ચાલે. તો બધા પોતપોતાનું કાર્ય કરે, પશુઓને જે કરવાનું કીધું એ વ્યવસ્થિત કરે, ત્યાં સુધી ગ્રહ નક્ષત્રો બધું એનું કાર્ય કરે જ છે, જેને સોયપું છે એ કરે જ છે. અને એ સોયપું એ કરવાનું જો મૂકી દે તો લીલામાં ઉપાધિ થઈ જાય. તો આપણને જે રોલ ડાયરેક્ટરે સોંપ્યો છે એને આપણે વ્યવસ્થિત રીતે ભજવીએ તો લીલા સરખી ચાલે. પણ લીલામાં આપણું કંઈક ગાલવા જાય તો પછી આવું થાય, ઓલું જેમ રાવણમાં સદગુણ પ્રગટ થઈ ગયા તો લીલા ભાંગી ગઈ. મારે હરણ નથી કરવું, બોલો, ચાલુ રામલીલામાં એમ કહીને રાવણ વહી ગયો, બધું ભાંગી ગયું. ટિકિટના પૈસા પાછા દેવા પડ્યા આયોજકોને, એ ઉપાધિ થઈ. તો મારા વાલા, એક વાત સમજો કે આ જે સૃષ્ટિની આખી એક ક્રીડા ભગવાનની ચાલે છે, એ સૃષ્ટિની ક્રીડામાં રહીને પણ ભગવાન આપ એનાથી અલિપ્ત રહે છે. એટલા માટે આપણે ત્યાં પદમાં આપણે ગાઈએ કે અનંત ના જઈએ, પિય રહીએ મેરે હી મહેલ. એ ભક્તિમાં શક્ય છે. તો એ વિરુદ્ધ ધર્માશ્રય લીલાને આપણે સર્ગ વિસર્ગ આદિ જે બીજી લીલાઓ છે એના દ્વારા સમજીએ તો આપણી સેવા આધિદૈવિકી થાય. જેમ મેં કહ્યું કે આ તો સમુદ્ર છે. સાંખ્યનો ભક્તિ યોગનો ઉપદેશ, એમની દેવહૂતિની મુક્તિ આદિ પ્રકરણ આખું આમાં સર્ગ લીલામાં કહેવામાં આવ્યું છે. ને આઈ હોપ કે જે મેં થોડુંક ટ્રેલર ટીઝર કે જે કયો એ દેખાડ્યું છે, તો આખી ફિલ્મ આપની રીતે આપ જોશો. પણ એ આદર પઠનીય પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. પ્રયત્ન પૂર્વક આજે થોડુંક વધારે લઈશ સ્મિતાબેન, તો થોડું છેલ્લો દી છે ને તો એમ થાય કે થોડુંક લડી લે. તો પઠનીય પ્રયત્નેન, ભાગવતજી કઈ રીતે વાંચવા? પઠનીય પ્રયત્ન પૂર્વક ભાગવતજીનું પઠન કરો, વાંચન કરો. ક્યારેક ગુરુદ્વારામાં જઈને જો આ શીખો, એમના ગુરુના ઉપદેશનું, જેને ગુરુ ગ્રંથ સાહેબ કહે છે, કેટલું સન્માન રાખે, કેટલો આદર, એની ગરિમા કેટલી રાખે. એ ગરિમા સાથે એનું પઠન કરો. ખાલી કોઈ કાકા વહી ગયા, બાપા વહી ગયા, એની વાહે ભાગવત રખાવી ને એ હાંભળી એમ નહીં, પછવાડે નહીં, સાથે રાખો, રોજ વાંચો. સુબોધનીજી સમુદ્ર છે મારા વાલા, અને એટલો રસ આમાં છે ને, જેમ મેં પહેલે દિવસે પણ કહ્યું હતું કે એ ફિલિંગ એ અંદરથી જાય નહીં કે આ જ વચાય, આના સિવાય કઈ વચાય. એવું સુંદર રસ સમુદ્ર. એટલા માટે હરિરાય ચરણ કહે નચે દ્રષ્ટા સુબોધિની વ્રથા તજન્મ ભૂતલે. એક આપણે તો એક ઓલું જેમ કહે ને છબછબિયા કર્યા છે. હવે જ્યાં છબછબિયા કરવામાં આટલો આનંદ આવે છે તો ત્યાં ડૂબકી લગાડશો. સ્વિમિંગ નો આનંદ તો ડૂબકી લગાડીને જ આવશે ને, કાંઠે બેઠા બેઠા તો નહીં આવે. તો થોડુંક આમાં ડૂબકી લગાડીએ આપણા માટે. વાણી રૂપે આ મહાપ્રભુજીનું નામ રૂપી સર્ગ છે.
જેમ ભગવાનની નામ લીલા છે ને એમ મહાપ્રભુજીની આ નામ લીલા છે. એટલે હું હંમેશા કહું, અને આપણે ત્યાં તો શ્યામા જુકો રાજી, તો એટલા માટે આપણે ત્યાં એ મદન મોહન મોહિની એવા સ્વામીની રૂપ શ્રી આચાર્ય ચરણની વાણી જે છે ને મારા વાલા, એટલે હું હંમેશા કહું કે જેવી રીતે શ્રીમદ ભાગવત એ પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી નું સ્વરૂપ છે, એવી રીતે સુબોધનીજી છે એ શ્રી સ્વામીજીનું સ્વરૂપ. તો એ યુગલ સ્વરૂપને સાથે સેવશો મારા વાલા, તો એ લીલા રસનો આનંદ આપણા સંસારમાં. એટલે સેવા અને કથા એ યુગલ સ્વરૂપની સેવા છે. યુગલ સ્વરૂપ સેવા કથા રૂપે આપણા જીવનમાં અહર્નિશ બિરાજતા રહે ને, તો મારા વાલા આ સર્ગમાં રહીને પણ આપણે એ આનંદ સમુદ્રનું, પછી ત્યાં ના કાલની કોઈ બંધન રહી જાય છે કે ના ત્યાં કોઈ લોકનું બંધન રહી જાય છે. કોઈ ભી લોકમાં હોય એ કૃષ્ણ રસ સાથે સંબંધિત હોય તો એ કૃષ્ણ રસને માણે છે. તો આ સર્ગ લીલામાં પણ આપણા આચાર્ય ચરણ એ રાસ જોવે છે કે પ્રભુની કેવી લીલા, કે ઉત્પત્તિ સ્થિતિ અને લય દ્વારા આખી સૃષ્ટિનો રાસ પ્રભુમાં ચાલે છે. એવી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ સકલ સૃષ્ટિને બ્રહ્મરૂપ જાણવી, અને આધિદૈવિક દ્રષ્ટિએ આપણે ત્યાં જેમ કહેવામાં આવ્યું છે કે હરિગુરુ વૈષ્ણવને એક જાણવા, તો એ તત્વ દ્રષ્ટિ વૈષ્ણવ દ્રષ્ટિ આપણને શીખવાડવામાં આવે છે કે આધિદૈવિક રીતે હરિગુરુ વૈષ્ણવ એટલે કે ભગવાનથી સંબંધિત જે કાંઈ છે એને ભગવદ રૂપ જાણવાથી એ ભાવ તમારો સિદ્ધ થશે, ત્યારે શરૂઆતનો ભાવને પ્રાપ્ત કરી શકું. અને જ્ઞાન માર્ગી જ્યારે સકલ સૃષ્ટિમાં આત્માને જોતો થઈ જાય, એ બ્રહ્મને જોતો થઈ જાય, ત્યારે એ દ્વંદથી નિવૃત્ત. અત્યારે દ્વંદની ઉપાધિ છે ને હું ને મારું, એ જે હું ને મારું છે એના લીધે એ જન્મ મૃત્યુનું દ્વંદ, સુખ દુઃખનું દ્વંદ, દ્વેષ ઈર્ષા આદિ બધી ઉપાધિઓ, કામ ક્રોધ રૂપી દ્વંદ, આ બધું આપણને નડે છે. એનું કારણ છે કે આપણે હજી સ્વરૂપસ્થ નથી થયા. તો જ્ઞાન માર્ગના સાંખ્યના પ્રકારે આત્માના જે સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય ત્યારે એ દ્વંદથી છૂટી જાય છે. અને આપણે ત્યાં જ્યારે એ કૃષ્ણના સ્વરૂપમાં સ્થિત થઈ જાય, એક સેવકપણામાં એ સ્થિત થઈ જાય, ત્યારે એ કૃષ્ણ રસને દ્વંદથી ઉપર ઉઠીને, એનું દ્વંદ કદાચ જીવતું રહીએ તો પણ એ કૃષ્ણને, એનું દ્વંદ જીવતું રહીએ મીન્સ કે એની અહમતા દાસ તરીકેની થઈ જાય, એની મમતા જે છે એ ભગવાનમાં કેન્દ્રિત થઈ જાય, એનો જે સુખ છે એ ભગવાનથી જોડાઈ જાય, એનું દુઃખ છે એ ભગવાનથી જોડાઈ જાય. તો કદાચ જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ ભલે અજ્ઞાન હોય, પણ મહાપ્રભુજી કહે છે, જેમ ઓલી મેં કહ્યું ને દાગ છે, તો મહાપ્રભુજી કહે છે કે જો ભગવાનથી જોડતી હોય તો એ અવિદ્યા પણ ઉત્તમ છે, અને જે ભગવાનથી દૂર કરતી હોય એવી વિદ્યા પણ નકામ. માઇન્ડ ઇટ હો, જે ભગવાનથી દૂર કરતી હોય આપણને એ જ્ઞાન પણ નકામું છે, અને જે ભગવાનથી નજીક આપણને લઈ જતું હોય તો એ અજ્ઞાન પણ સારું. જો મહાપ્રભુજીની દ્રષ્ટિ કેટલી હદે કૃષ્ણ સાથે જોડાયેલી છે એ વાતને તમે આનાથી સમજી શકો મારા વાલા. આ તો અનંત છે. ભાગવતજી આપણે ત્યાં નિત્ય આપણે કરીએ તો આ બધી લીલાઓને સુબોધનીજીના આધારે મહાપ્રભુજીએ જે શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, ધ્યાયે, વાક્ય, પદે, અક્ષરે એ બધાથી જે અર્થ ભાગવતજીનો સુંદર રહસ્ય શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથન ક્ષમા, એ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરવા વાળા આપણા આચાર્ય ચરણ છે. તત્સાર ભૂત રાસ સ્ત્રી ભાવ પૂરી વિગ્રહ, એમાંથી જેમ સમુદ્ર મંથન માંથી અમૃત તત્વ નીકળ્યું, એવી રીતે આપના મુખમાંથી આ એના સાર રૂપ રાસ સ્ત્રી ભાવ જે એ ફલ રૂપ પુરુષોત્તમની લીલાઓ રૂપ જે અમૃત છે એ ભાગવતનું મથન કરીને આપણને આપ્યું છે. તો એ અમૃતને ઝીલવાની પાત્રતા આપણામાં વિકસાવીએ મારા વાલા, અને એ વાણીથી જ આવશે. મહાપ્રભુજીએ જે નામ લીલા પ્રગટ કરી છે એ નામ લીલાનો આપણે આનંદ લેતા થાય, આપણી સેવા
આપણી કથા એ આધિ ભૌતિક લેવલ થી ઉપર ઉઠીને આધ્યાત્મિક અને આધિ દૈવિક સ્તરે પહોંચે, અનુભૂતિના સ્તરે પહોંચે, એ કેવલ ને કેવલ મહાપ્રભુજીની કૃપાથી જ શક્ય બનશે. સાધન ઓર નહીં આ કલી મેં, જાસુ હોત નિવેરો, દ્રઢ ચરણ કેરો. અને કેવલ એ જ ભાવથી સત્સંગ સેતુનો ક્રમ અમે ચલાવીએ છીએ કે જેમાં આજે મહાપ્રભુજીની કૃપાથી હજારો વૈષ્ણવો, લગભગ 28,000 વૈષ્ણવો વર્લ્ડ વાઇડ સત્સંગ સેતુથી જોડાયેલા છે. તો બસ એ જ ભાવના કે વૈષ્ણવો વલ્લભ વાણીથી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ, આપણે મળીને વલ્લભ વાણીના એ રસનું આસ્વાદન કરતા થઈએ. જે કંઠી પહેરી છે, આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ, તો ખરેખર એ વૈષ્ણવતાને જીવતા થઈએ, એ વૈષ્ણવતાના સંસ્કારોને આપણે ભી જીવીએ અને આપણા આગળના જે સંતાનો છે એમાં ભી એને કેરી ફોરવર્ડ કરીએ. જેવી રીતે આપણું લૌકિક આપણે કેરી ફોરવર્ડ કરીએ ને, આપણી ધન સંપત્તિ, આપણા સુખ સંપત્તિના સાધનો એ લૌકિક જેમ કેરી ફોરવર્ડ કરીએ છીએ, એવી રીતે આ અલૌકિક સંસ્કારોને ભી કેરી ફોરવર્ડ કરીએ. તો જો આપણે કેરી કરતા હશું તો ફોરવર્ડ થશે ને, આપણે જ કેરી નહીં કરતા હોઈએ તો ફોરવર્ડ કેમ થશે? તો એ વાત હૃદયમાં આપણે રાખીએ. સત્સંગ સેતુમાં ભી સ્મિતાબેન અમારે યુએસમાં એડમિન ભી છે સત્સંગ સેતુના ગ્રુપમાં, તો જે ના જોડાયા હોય એમને ભી આગ્રહ કરીશ, નિશુલ્ક છે, આનું કોઈ શુલ્ક નથી. આપની વૈષ્ણવતાને આપ વધારે સારી રીતે જીવો, એ આપની વૈષ્ણવતાના જીવનના એક એક ક્ષણને આપ માણતા થાવ, એ અમારું શુલ્ક. એ બાકી કોઈ તમારે આનું ભૌતિક શુલ્ક નથી દેવાનું, આપનો સમય દેવાનો છે. સત્સંગ સેતુમાં ક્લાસીસ આપણે થાય છે સોમ અને શુક્ર, ઇન્ડિયામાં દરેક દેશોના ટાઈમિંગ્સ પ્રમાણે ક્લાસીસ થાય છે, તો આપ જોડાઈ શકો છો અને વલ્લભ વાણીને કંઈક આપણે બધા મળીને સાથે આપણી બુદ્ધિ પ્રમાણે એને સમજી શકીએ, એવો એક પ્રયાસ છે અને એમની કૃપાથી ચાલે છે. અને પ્રભુ એવી કૃપા કરે. સાથે સ્મિતાબેન ના માધ્યમથી હું તો મનોરથી ઉપર એ કૃપા માનું છું, કેમ કે આપણા હૃદયમાં મનોરથ ત્યારે જ જાગે જ્યારે ભગવાન કૃપા કરે. બાકી તો લૌકિક વિચાર જ આવે. તો ભાગવતજીનું કંઈક અવગાહન આપણે કરી શકીએ એવો મનોરથ એમને જાગ્યો, તો એ નિમિત્તથી આ કૃપા આપણા સર્વ પર થઈ કે આપણે આપણી લેવલથી, આપણા મતિ પ્રમાણે, આપણી બુદ્ધિથી કંઈક ભાગવતજીનું કણિકા આપણે ચાખી શકીએ અને એનાથી આપણામાં એ રુચિ પ્રગટ થાય કે આપણા નિત્યના જીવનમાં પણ આપણે ભાગવતની રસકણિકાઓને ઉતારીએ, જીવનમાં આત્મસાત કરીએ. તો આ એક બહુ સુંદર તક દેવા બદલ પણ સ્મિતાબેનને ખૂબ ખૂબ આશીર્વાદ અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. આનો તો કોઈ છેડો નથી મારા વાલા. એટલે આપણું સત્સંગ મહાપ્રભુજીની વાણી સમુદ્ર છે, અનંત સમુદ્ર છે, તો એમાં વિરામ જ લઈ શકાય, એ ક્યારેય પૂરું તો થતું જ નથી. અને મહાપ્રભુજી આપણા સર્વ પર એવી કૃપા કરે કે આવી જ રીતે એ સમુદ્રમાંથી આજીવન આપણે એ રસને ભોગવતા રહીએ, એ ક્યારેય પૂરું થાય પણ નહીં એવી કૃપા. કેમ કે જો આપણા જીવનમાં સત્સંગ પૂરું થઈ ગયું, સેવા પૂરું થઈ ગઈ, તો વૈષ્ણવતા જ પૂરી થઈ ગઈ, તો કાંઈ રહ્યું જ નહીં. તો મારા વાલા, એ પ્રાણ રૂપ, આત્મા રૂપ જે કાંઈ છે આપણી વૈષ્ણવતાના, એ આચાર્ય વાણી છે. એ વાણી સદા સર્વદા આપણા સર્વના જીવનમાં બનેલી રહે એવી આચાર્યના ચરણોમાં વિનંતી કરીએ. અને આપણા તૃતીય સ્કંદ સર્ગ લીલાના મારી અલ્પમતિ પ્રમાણે હું થોડું જે કાંઈ આપને કહી શક્યો, એ મારું સૌભાગ્ય માનું છું. આપની કૃપા, જે કાંઈ આમાં ખામી રહી ગઈ હોય એ અવશ્ય મારી છે. જીવ બુદ્ધિથી કાંઈ દોષ થઈ ગયો હોય તો મહાપ્રભુ શ્રી ગુસાઈજી, પૂર્વાચાર્યો બધા મને ક્ષમા કરે અને બસ એવી કૃપા ને કરુણાનું દાન કરે કે આપણે સર્વ સદાય આ ભજનાનંદના રસને માણતા થઈએ. એવો આ ભાવ સાથે આશ્રયનું પદ ગાન કરીએ. દ્રઢઈના ચરણાન કેરો ભરોસો,
दृढ़ईन चरणन के। श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जग मांझ अंधेरो भरोसो, दृढ़ईन चरणन के। साधन और नहीं या कली में, जासु होत निवेरो। सूर कहा कहे द्विविधयांतरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ईन चरणन के। दृढ़ईन चरणन केरो भरोसो, दृढ़ईन चरणन के। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय।